રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપं કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકं. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાनं ચ શ્રીરૂપं સાગ્રજાतं સાગર રઘુનાથન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવं શ્રી રાધાકૃષ્ણપાદાન સાગર લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ की जय. श्री राधा गोविंद प्रणाम. શિલા પ્રભુપાદ की जय. श्री राधा गोविंद प्रणाम. હરે કૃષ્ણ સર્વેને. તો ગઈકાલે આ બધાએ 7મો અધ્યાય કમ્પ્લીટ કરેલો હશે, જ્ઞાન વિજ્ઞાન યોગ. આજે આપણે આગળ વધીએ. 8મો અધ્યાય લેશું, જેનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ અથવા તો ભગવત પ્રાપ્તિ. કારણ કે આ અધ્યાયમાં ભગવાન આપણને બતાવશે કે ભાઈ કેવી રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ. આપણે કહી શકીએ કે ભાઈ આપણે આખી જિંદગી ઘણા બધા એવા મોટિવેશનલ ક્લાસીસ એટેન્ડ કર્યા હશે કે જેને કહે ને કે ભાઈ જીવન જીવવાની કળા, પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવાના કળા, અથવા તો હાઉ ટુ લીવ તમારે, અથવા તો કેવી રીતે આપણે જીવનશૈલી જીવવી જોઈએ એના સંદર્ભમાં ઘણું બધું આપણે શીખ્યા હશે. પણ ક્યાંય આપણને એમ નથી શીખવાડવામાં આવ્યું કે ભાઈ આપણે મૃત્યુને કેવી રીતે ભેટવું જોઈએ અથવા તો મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ. અને અંતિમ સત્ય તો એ જ છે. આપણે એના સિવાય આપણે કહી શકીએ કે કાંઈ છે જ નહીં. આપણે એક મિનિટ મને જરા દેખજો. કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. મારે જરા જગ્યા ચેન્જ કરવી પડી ને એટલા માટે થોડું નેટ ડિસ્કનેક્ટ નહીં થઈ ગયું હશે એટલા માટે. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મહેશ પ્રભુજી. તો આ અધ્યાયમાં આપણે કહી શકીએ કે ભગવાન આપણને એ બતાવે છે કે ભાઈ આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. અને એ પણ બહુ અગત્યની વાત એ છે કે ભાઈ અંતિમ સમયે આપણે કેવી રીતે અને સુકામે ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ એ પણ ભગવાન આપણને આમાં આ અધ્યાયમાં બતાવશે. એક રીતે જોવા જઈએ તો આ અધ્યાય આપણા માટે બહુ સરસ મજાનો છે. અને આમ જોવા જઈએ તો આપણે જ્યારે આખી જિંદગી કંઈક ને કંઈક મેળવવા માટે આપણે હંમેશા બહુ પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આપણે કહીએ ને કે ભાઈ આપણે મૃત્યુને હંમેશા પાછળ ઠેલતા હોઈએ છીએ અથવા તો મૃત્યુને સ્વીકારવા માટે આપણે ક્યારેય રેડી હોતા નથી. તો ભગવાન આપણને આ અધ્યાયમાં એકચ્યુઅલી હકીકતમાં આપણને એ બતાવે છે કે બીજે સત્ય છે, મૃત્યુ તો આજે નહીં તો ગમે ત્યારે આવવાનું જ છે. તો આપણે એના માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, આપણે કેવી રીતે એના માટે ભાતું બાંધવું જોઈએ અને શું શું ચીજ કરવી જોઈએ, એ બધી ચીજ ભગવાન આપણને આ અધ્યાયમાં બહુ સરસ રીતે બતાવશે. અને સાથે સાથે એના સંદર્ભમાં આપણે થોડા ઘણા આપણા ભાગવતમમાંથી એક્ઝામ્પલ પણ લેશું કે જેના દ્વારા ભગવાન જે આપણને કહેવા માગે છે એ આપણને બહુ યથાર્થ રીતે એકદમ સચોટ રીતે આપણને સમજાય અને આપણે સમજી શકીએ કે ભાઈ આપણે આખી જિંદગી જે કરીએ છીએ આપણે કેવું આપણે કહી શકીએ કે ભાઈ કંઈ મતલબ વગરનું અથવા તથ્ય વગરનું આપણે કરીએ છીએ અને જેની પાછળ ભાગીએ છીએ પણ આપણનું કોઈ આપણી સાથે આવવાનું નથી. હવે આગળ વધતા જોઈએ તો સૌથી પહેલા તો આમાં આદ્યમાં અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. પહેલા અને બીજા 2 શ્લોકમાં અર્જુન 8 પ્રશ્ન પૂછે છે
તો એ આપણે અર્જુનના પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યા એ પણ આપણે જોઈએ અને ભગવાન એનો શું જવાબ આપે છે એ પણ આપણે આગળ જોશું. તો પહેલા શ્લોકમાં અર્જુને પૃચ્છા કરી, એટલે કે અર્જુન પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? પહેલો પ્રશ્ન. બીજો, આત્મા શું છે? ત્રીજું, સકામ કર્મ શું છે? ચોથું, ભૌતિક જગત શું છે? પાંચમું, દેવતાઓ શું છે? અને કૃપા કરી આ બધું મને સમજાવો. અર્જુન અહીંયા અટકતો નથી, હજી બીજા શ્લોકમાં બીજા 3 પ્રશ્ન પૂછે છે ભગવાનને. તો અર્જુન કહે છે, હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? આપણે આની પહેલા પણ કીધેલું હતું કે ભગવાનને અલગ અલગ નામથી સંબોધે છે, તો અલગ અલગ નામથી જે સંબોધે છે એની પણ પાછળ કંઈક ને કંઈક તાત્પર્ય છે. અહીંયા જેમ અર્જુન મધુસૂદન કરીને સંબોધે છે, તો મધુ અને કૈટબ નામના 2 દૈત્ય હતા, જેણે બ્રહ્માજીની અંદર આપણે કહીને આજના ટેકનોલોજીના સંદર્ભમાં જેમ આપણે કમ્પ્યુટર અને લેપટોપમાં આપણે વાયરસ ઘૂસી જાય અને કેવી રીતે આખું આપણું હેક કરી લે છે. હવે તો મોબાઈલમાં પણ હેકિંગ ને બધું થઈ ગયું છે આપણે. તો આ મધુ અને કૈટબે બ્રહ્માજીના હૃદયમાં ઘૂસીને આખું કહીને કેવી બ્રહ્મ જ્ઞાન અને વેદોનું જ્ઞાનને આપણે પોતાના કબજેમાં લઈ લીધું હતું. અને એ મધુ અને કૈટબનો ભગવાને વધ કરેલો હતો, એટલા માટે એને મધુસૂદન કહેવામાં આવે છે. અને છઠ્ઠો પ્રશ્ન અર્જુન પૂછે છે કે ભાઈ યજ્ઞના સ્વામી કોણ છે? આપણે જે યજ્ઞ કરીએ છીએ કોને પહોંચે છે? એના માલિક કોણ છે? એના અધિષ્ઠાતા કોણ છે? સાતમો પ્રશ્ન, તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? અને આઠમો પ્રશ્ન જે છે બહુ જ અગત્યનો પ્રશ્ન છે, જેના ઉપર આપણે કહી શકીએ આખો અધ્યાય આધારિત છે. વળી ભક્તિમાં પરોવાયેલો મનુષ્ય અંતકાળે આપણે કેવી રીતે જાણી શકે છે? તો 8 પ્રશ્નો જે અર્જુનને ઉદ્ભવે છે, તો સૌથી પહેલા તેનો સ્ત્રોત જાણીએ આપણે કે 8 પ્રશ્ન અર્જુનને ક્યાંથી ઉદ્ભવ્યા. તો ગઈકાલે આ બધા જે જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય લીધો હશે એના 2 છેલ્લા શ્લોક હતા, 29મો અને 30મો. કદાચ શ્લોક પૂરા લીધા હશે કે નહીં ખબર નહીં, પણ આપણે જસ્ટ ખાલી એનો સ્ત્રોત તરીકે જોઈ લઈએ. એ 2 શ્લોકમાં આ બધા શબ્દો આવે છે. તો 29મા શ્લોકમાં જેમ કે બ્રહ્મ, એટલે અર્જુન પૂછે છે બ્રહ્મ શું છે? અધ્યાત્મ એટલે કે આત્માના અધ્યાત્મ શું છે? કર્મ શું છે? પછી અધિભૂતા શું છે? અધિયજ્ઞ શું છે? અને પ્રયાણકાલે. આ રીતે આ 2 શ્લોકમાંથી અર્જુન બધા શબ્દો પિકઅપ કરીને કહે છે કે ભગવાન મને તમે આ બધાનો પહેલા અર્થ બતાવો. તો ભગવાન એના બધાનો જવાબ આપતા આગળ વધારે છે. તો ભગવાન પહેલા 3જા શ્લોકમાં બતાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. આના સંદર્ભમાં આપણે એક ચીજ લઈ શકીએ. ભગવાન જ્યારે જેમ કે 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ એટલે કે પોતાનું વિશેનું જ્ઞાન આપે છે, પરમેશ્વરનું જ્ઞાન આપે છે. હવે તેમ કીધું ને કે આ બધા અધ્યાયો તો આપણે આપણી સુવિધા માટે બધા એના આપણે વિભાજન કરેલા છે. ત્યારે તો ભગવાન એમ નહોતું કીધું કે હવે હું તને 7મો અધ્યાય કહીશ, હવે હું 8મો અધ્યાય કહીશ, કે હવે 9મો અધ્યાય કહીશ, એવી રીતે. પણ આપણે આપણી સમજવાને હિસાબે આપણે આ બધા અધ્યાયોને આપણે વિભાજન કરેલા છે. તો અર્જુન તો એ પરમેશ્વરનું જ્ઞાન આગળ વધારે જ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિશેનું જ્ઞાન વિજ્ઞાન યોગમાં જ્ઞાન વધારે છે આગળ. પણ અર્જુનને જરાક આમાં જેવો 29 અને 30મા શ્લોક આવ્યા, અર્જુનને ભગવાને કીધું કે ભગવાન ઉભા રહ્યો, ખમાર્યો, ઊભી રહ્યો, તમે પોઝ આપો થોડો, મારા પ્રશ્નો છે પહેલા તમે એનો જવાબ આપો. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે ભગવાને પણ છે ને જ્યારે અર્જુનના પ્રશ્નો ઉદ્ભવ્યા છે ને, ભગવાને એમ નથી કીધું કે ચાલ એ પ્રશ્નનો જવાબ તને પછી આપીશ, પહેલા મારે જે કહેવાનું છે જ્ઞાન તને આપી દો અને પછી જોશું આપણે તમારે. એટલે કે જ્યારે અર્જુનના પ્રશ્ન ઉદ્ભવ્યા, ભગવાને પોતાની જાતને ત્યાં પોઝ કરી છે અને પહેલા અર્જુનના પ્રશ્ન આપ્યા છે અને પછી ભગવાને પોતાનું જ્ઞાન આગળ વધાર્યું છે. તો એક રીતે જોવા જઈએ ને તો આ 7મા અધ્યાય ને 9મા અધ્યાયની વચ્ચે જે 8મો અધ્યાય છે ને, એ કેવળ ભગવાને પહેલા અર્જુનના પ્રશ્નોનો જવાબ આપ્યો, 8 પ્રશ્નોનો 8મા અધ્યાયમાં. અને પાછું ભગવાન આવતીકાલે જે 9મો અધ્યાય આપણે લેશું ગુહ્ય જ્ઞાન તરીકે, એમાં ભગવાન પાછું પોતાનું જ્ઞાન પોતે આગળ વધાવે છે, જે અર્જુનને કહેવાનું હતું. આના સંદર્ભમાં આપણે કહી શકીએ કે પ્રશ્નો પૂછવા છે ને બહુ અગત્યના છે, તો આપણે જાણ્યું હતું, પણ સાથે સાથે ઓન ધ સ્પોટ પ્રશ્નોના જવાબ આપવા પણ છે ને બહુ જરૂરી છે. તમને ખ્યાલ હોય તો ઘણીવાર આપણે ક્લાસ લેતા હોય ત્યારે વચ્ચે કોઈ પાર્ટિસિપન્ટ આપણને હેન્ડ રેઝ કરીને પ્રશ્ન પૂછે છે. કોઈ વાંધો નથી, કોઈ ખોટું નથી, તમે પ્રશ્ન પૂછી શકો છો આપણે. અને હું પણ આપણે પૂરેપૂરી કોશિશ કરશે કે આપણે પ્રશ્નનો જવાબ ત્યારે ને ત્યારે જ આપણે આપીએ, કારણ કે આ ભગવાન પાસેથી આપણે શીખીએ છીએ કે કારણ કે શું છે, ઘણીવાર એ સમય ઉપર જ્યારે એનો જવાબ ન મળે ને, આપણા મનમાં છે ને આકુળતા વ્યાકુળતા થવા માંડે, શું થયું હશે, આપણો દિમાગ એમાં જ ચાલે તમારે. પણ બાકી બધું જે આગળ ચાલતું એમાં આપણો દિમાગ રહે જ નહીં તમારે, એટલે કે આપણું બધું ધ્યાનથી ચૂકાઈ જાય. તો તમારે જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવે, બિના ખચકાટકીએ તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો, વાંધો નથી. આપણે સમયની પાબંદીથી ચાલશું તમારે, અને ત્યારે હોઈ શકે આપણે પ્રશ્નનો જવાબ લેવાની કોશિશ કરશું પૂરેપૂરી. જો બહુ લાંબો નહીં હશે તો પછી પાછું આપણે એન્ડમાં પણ આપણે લઈ શકશું.
પણ પ્લીઝ પ્રશ્નો પૂછવાનું તમે બધા ચાલુ રાખો, બધાને વિનંતી છે, કારણ કે મનમાં જે ડાઉટ હોય તમે દૂર નહીં કરો તો નુકસાન તમને જ થવાનું છે. તો હવે અહીંયા ભગવાન જવાબ આપતા કહે છે, તો 3જા શ્લોકમાં કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. આપણે બ્રહ્મ શબ્દ એટલે એના ઘણા બધા અર્થ થાય છે, અલગ અલગ સંદર્ભમાં એના અલગ અલગ અર્થ નીકળે છે આપણે, પણ અહીંયા સંક્ષિપ્તમાં ખાલી ભગવાન બ્રહ્મની આપણે પરિભાષા આપીને બતાવે છે કે અવિનાશી અને દિવ્ય, એટલે કે ભૌતિક જે ચીજ ન હોય અને જે દિવ્ય છે એ બધું આપણે બ્રહ્મ થઈ ગયું. એ શોર્ટમાં પણ આપણે એ રીતે સમજી શકીએ. અને જે દિવ્ય છે એ બધું અલૌકિક છે, અથવા તો બધું આપણે કહી શકીએ કે ભાઈ અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી આપણે, અથવા તો ભૌતિક વસ્તુ સિવાયની બધી ચીજ આપણે દિવ્ય અથવા બ્રહ્મની સાથે આપણે જોડી શકીએ. અને ભગવાન પછી બીજા સવાલનો જવાબ આપતા કહે છે, અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. તો અર્જુનનો જે પ્રશ્ન હતો, આત્મા શું છે? તો જે જીવાત્મા જે છે, અહીંયા જેમ ભગવાને કીધું ને કે દિવ્ય જીવને, આપણી અંદર રહેલો જે આત્મા જે છે સૌથી પહેલા તો દિવ્ય છે, ભગવાનનો અંશ તરીકે છે. અને હવે એનો નેચર અથવા એની પિક્યુલરિટી શું છે તમારે? તો કે ભાઈ એ આત્માની પિક્યુલરિટી એટલે કે ભાઈ અધ્યાત્મ, એટલે કે ભાઈ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવવું, આધ્યાત્મિક ચીજો સાથે પોતે જોડાયેલા રહેવું, એ એનો મેઇન સ્વભાવ છે આપણી આત્માનો. આપણે ઘણા લોકો જોઈએ છે કે ભાઈ જે આની પહેલા પણ આપણે એક દાખલો લીધેલો હતો કે ભાઈ આપણને મનગમતું જે કામ હોય એમાં આપણને ગમે જરાય થાક ન લાગે. દિવસના 10 થી 12 કલાક આપણે કામ કરીએ તોય આપણને એમાં થાક ન લાગે, પણ જો ગમતું કામ ન હોય એમાં આપણે તરત થાકી જઈએ, કંટાળી જઈએ, આપણને આળસ આવવા માંડે, બધું આવવા માંડે. તો એવી જ રીતે આપણે આત્માનું છે. આત્મા શું છે? અધ્યાત્મ છે, એટલે કે ભાઈ દિવ્ય જગતની સાથે જોડાયેલો એનો મેઇન સ્વભાવ છે, પિક્યુલરિટી છે આપણે. હવે જ્યારે જ્યારે આત્માને આ બધો ખોરાક મળતો હોય ને, એને બહુ ગમતું હોય તમારે, એને સતત એની સાથે જોડાયેલો રહેવાની પ્રક્રિયામાં પોતે પ્રવૃત્તિ છે તમારે. અને જરાક એની પાછળ આપણે ભૌતિક હોય, ભૌતિકમાં તમે જુઓ બધી ચીજોમાં આપણને ટેમ્પરરી સુખ, શાંતિ, આનંદ મળે છે, કોઈ ચીજનું પરમાનન્ટ નથી. ત્યારે આધ્યાત્મિક ચીજમાં છે ને આપણને પરમાનન્સી મળે છે તમારે. એટલે જ ભગવાન કહે છે ને સનાતન સ્વભાવને, એટલે કે એનો જે સ્વભાવ છે એ ક્યારે બદલવાનો નથી. આત્માનો સ્વભાવ હંમેશા આધ્યાત્મની સાથે જોડાયેલો જ રહેવાનો છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા બધા પાર્ટિસિપન્ટ આપણી સાથે એવા છે, ભલે આ 60મો બેચ છે, એટલે કે 5 વર્ષથી ઉપરથી આ જે અભિયાન ચલાવ્યું છે નમન સરદાસ પ્રભુજી, એમાં ઘણા બધા જે કે ને આપણો ગુજરાતી બેચ જ્યારથી શરૂ થયો 2021 કે લગભગ ત્યારથી આપણે ગુજરાતી બેચ શરૂ થયા. અને કોરોના કાલથી સૌથી પહેલા તો હિન્દી અને ઇંગ્લિશ નહીં જ હતા તમારે, પણ જ્યારથી આપણે ગુજરાતી બેચ શરૂ થયા અને બીજા કે ત્રીજા બેચથી છે ને ઘણા પાર્ટિસિપન્ટ છે જે નિરંતર આમાં જોડાયેલા રહે છે. શું કામે જોડાયેલા છે? શું કામે? લોકોને શું મળે છે તમારે? ભગવદ્ ગીતા તો વર્ષો જૂની છે. આપણે ચોથા અધ્યાયમાં જાણી ગયા કે 12 કરોડ વર્ષ પહેલાનું જ્ઞાન છે ભગવદ્ ગીતામાં. આ પૃથ્વી ઉપર 20 લાખ વર્ષ પહેલા ભગવદ્ ગીતા આવી, તો એવું વળી નવું શું છે? 700 શ્લોકમાંથી તો કઈ નવું એડિશન કઈ થયું નથી. તો એ 700 શ્લોકનું આપણે ભગવદ્ ગીતામાં આવી રીતે નિરંતર કાળથી આપણે જોડાયેલા રહેવાનો આપણને શું ફાયદો મળે છે આપણને? કારણ કે એ આપણી આત્માને ગમે છે. કીધું ને, આધ્યાત્મ એટલે કે આત્માનો સ્વભાવ જ એ છે. હર વખતે કંઈક ને કંઈક એમાંથી નવું મળે, કંઈક ને કંઈક નવું મેળવીએ, કંઈક ને કંઈક શીખીએ, કંઈક ને કંઈક મૂંઝવણ દૂર થાય, અથવા તો કોઈ ચીજ આપણને સરસ રીતે ડીપર અન્ડરસ્ટેન્ડિંગ થાય. તો એ જ આપણને આત્માનો સ્વભાવ છે, એટલા માટે ગમે છે, એટલા માટે આપણે લોકો જોડાયેલા રહીએ છીએ. પછી ભગવાન આગળ વધતા કહે છે કે જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ તથા સકામ કર્મ કહે છે. હવે આપણી આત્મા જે છે આખી જિંદગી અથવા તો સતત અથવા નિરંતર અથવા તો કન્ટિન્યુઅસલી ખાલી અધ્યાત્મમાં તો જોડાયેલી નથી રહેતી. કારણ કે શું કામે નથી જોડાયેલી રહેતી? કારણ કે જેવું આપણે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ, આપણા ઉપર ત્રિગુણી માયાનો પ્રભાવ થવા માંડે છે. અને જેવો ત્રિગુણી માયાનો પ્રભાવ આપણા ઉપર થાય છે, આપણે અલગ અલગ ઈચ્છાઓ કેળવીએ છીએ, અલગ અલગ કર્મોમાં પ્રવૃત્ત થઈએ છીએ, અલગ અલગ વિચારો આવે છે. અને એ બધા વિચાર, વાણી, વર્તન, કર્મ દ્વારા આપણે કંઈક ને કંઈક બધું કરતા હોય છે. એ બધું શેના કારણે? તો કે ભાઈ આપણા સકામ કર્મ છે. તો એ ભગવાન કહે છે કે જેમ જેમ આપણું આ શરીર વિકસે છે, અલગ અલગ કાર્યોમાં આપણે પ્રવૃત્ત થયેલા બધા હોઈએ છીએ, બધા આપણા સકામ કર્મો છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન તો કર્મ શું છે? તો હકીકતમાં જોવા જઈએ તો આધ્યાત્મિક કર્મ એટલે કે ભાઈ આપણી આત્મા ભૂલી જાય છે અને ખાલી આ સકામ કર્મો અને ભૌતિક કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે. હવે આગળ વધતા અર્જુનના પ્રશ્નોનો જવાબ આપતા ભગવાન કહે છે કે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત અથવા તો ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો કે આ પ્રકૃતિ શું છે? એટલે કે આ પ્રકૃતિ એટલે કે જે નેચર અથવા એન્વાયરમેન્ટમાં જેમાં આપણે જીવીએ છીએ, તમારે પ્રકૃતિના આપણે 2 મિનિંગ લઈ શકીએ. એક તો આપણે ભૌતિક પ્રકૃતિ, નેચર એન્વાયરમેન્ટ તરીકે, અને બીજું પ્રકૃતિ એટલે કે બી
ત્રિગુણી માયાવાળી પ્રકૃતિ પણ આપણે લઈ શકીએ. જે ત્રિગુણી માયા પ્રકૃતિ છે એ દિવ્ય છે, અને આ ભૌતિક પ્રકૃતિ જે છે એ ભગવાનની નિકુષ્ટ શક્તિ આપણે કહી શકીએ. અને આ જે નિકુષ્ટ શક્તિરૂપ એટલે કે નેચર એન્વાયરમેન્ટમાં જેમાં આપણે જીવીએ છીએ એ કન્ટિન્યુઅસલી પરિવર્તનશીલ છે, ચેન્જ થાય છે. તમારે આપણા મનમાં ક્યારેક પ્રશ્ન એ પણ થાય કે આ ચેન્જ કોણ કરતું હશે, કેવી રીતે થતું હશે બધું. આજે એક આપણે નાનકડો દાખલો લઈએ કે ભાઈ માની લો પાણીનો ગ્લાસ ભરેલો હોય આપણે. હવે પાણીનો ગ્લાસ ભરીને આપણે માની લો 1 દિવસ 2 દિવસ અઠવાડિયા સુધી એને ઢાંકીને રાખી દઈએ. એને કહે ને કે એમાં કાંઈ કરતાં કાંઈ ન જાય કે કાંઈ આમાં ઘૂસે નહીં કે કાંઈ બહાર ન નીકળે. તમારે અઠવાડિયા પછી પાણીનો ગ્લાસ પણ આપણે ખોલીએ છીએ ત્યારે કેવી એના ઉપર એક આમ તર જામી ગઈ છે, છાર જેવી જામી ગઈ હોય છે તમારે. તો આ બધું શું થાય છે તમારે? કોણે એમાં ચેન્જ લાવ્યું તમારે? એટલે કે આ પ્રકૃતિ જે આપણી જેમાં જીવીએ છીએ એમાં પણ કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક છે ને હંમેશા ચેન્જ થતું જ રહેતું હોય છે. આપણને દેખાય કે ન દેખાય, આપણે જાણી શકીએ કે ન જાણી શકીએ, આપણને ખબર પડે કે ન ખબર પડે, બટ ઇટ ઇઝ એવર ચેન્જિંગ, એવર ચેન્જિંગ, એવર ચેન્જિંગ. તમારે તો એ જ ભગવાન કહે છે કે આ નિરંતર પરિવર્તનશીલ પ્રકૃતિ છે આપણે. ઓકે મહેશ પ્રભુજી, નો પ્રોબ્લેમ. પછી હવે અર્જુનનો બીજો પ્રશ્ન હતો કે અધિયજ્ઞ કોણ, અધિદેવતા કોણ છે? તો એના સંદર્ભમાં ભગવાન જવાબ આપે છે કે સૂર્ય તથા ચંદ્ર જેવા સમસ્ત દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. એટલે કે બધું ભગવાનમાંથી જ ઉદ્ભવેલું છે અને બધું ભગવાનમાં સમાય છે. તમારે ઇન્ક્લુડિંગ સૂર્ય અને ચંદ્ર એવા બધા જે દેવી દેવતાઓ છે એ પણ બધા ભગવાનના અંગ તરીકે છે, અને બધા ભગવાનમાં જ રહેલા છે. એટલા માટે ભગવાન કહે છે કે વિરાટ રૂપમાં અધિદેવ તરીકે કહેવાય છે. પછી અર્જુનનો પ્રશ્ન હતો કે ભાઈ આદિયજ્ઞ રહે છે ક્યાં તમારે? તો એ ભગવાન જવાબ આપતા કહે છે પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. એટલે કે યજ્ઞના સ્વામી પોતે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, જે ભગવાને આપણને 5મા અધ્યાયમાં પણ બતાવેલું હતું કે બધા યજ્ઞોનો સ્વામી હું છું તમારે. અને અહીંયા પણ ભગવાન એ જ બતાવે છે. અને એ અધિયજ્ઞ ક્યાં રહે છે એ પણ અર્જુનના પ્રશ્નના જવાબના રૂપમાં અર્જુન ભગવાન કહે છે કે હું દરેકે દરેક જીવના હૃદયમાં રહું છું. અહીંયા દેહધારીના હૃદયમાં, એટલે કે દેહધારી એટલે કે ખાલી મનુષ્યનું શરીર નહીં, બધા પ્રાણી, પક્ષી, નાના નાના બેક્ટેરિયા, જીવજંતુ બધાને એક શરીર છે તમારે. ઘણા બધા આપણને શરીરો દેખાતા નથી હોતા નરી આંખે, પણ એમાં પણ છે ને પરમાત્માનો વાસ આપણે રહેલો છે. એ ભગવાન આપણને પોતે કઈ જગ્યાએ રહેલા છે એનું આપણને બતાવે છે. હવે પછી ભગવાન આગળ વધતા છે. છેલ્લો જે પ્રશ્ન હતો કે ભાઈ પ્રયાણ કાલે કેવી રીતે આપણે યાદ કરે? તો એના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે 5મા શ્લોકમાં જવાબ આપતા કહે છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. એટલે કે અહીંયા ભગવાન આપણને 8મા પ્રશ્નનો જે જવાબ આપણા માટે બહુ મહત્વનો છે આપણે કહી શકીએ. અને આ જ પ્રશ્નના જવાબ ઉપર ભગવાન આપણે આખો અધ્યાય આધારિત છે. પહેલા 7 પ્રશ્નોનો ભગવાન એકદમ સંક્ષિપ્તમાં જવાબ આપી દે છે, અને છેલ્લા પ્રશ્નના આધાર રૂપે ભગવાન આપણને ડિટેલમાં સમજાવશે કે મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એ કરીએ તો આપણને શું લાભ થાય, એ ન કરીએ તો આપણને શું લાભ થાય, એના કેટલા પ્રકાર છે, એ બધા પ્રકારોની પણ શું ગતિ થાય છે, બધું જ ભગવાન આપણને આ અધ્યાયમાં 28મા શ્લોક સુધી આપણને બતાવે છે. અગત્યના શ્લોક લેશું અને બધું આપણને જે ભગવાન સમજાવે છે સમજવાની કોશિશ કરશું. તો અહીંયા ભગવાન આપણને કહે છે કે જે લોકો મૃત્યુ સમયે, આમાં બહુ મહત્વનું છે કેવળ, એટલે કે કેવળ ભગવાનનું સ્મરણ. એમ નહીં કે ભાઈ આપણે બાકી બધી ચીજોની સાથે પણ ભગવાનનું સ્મરણ કરીએ, પણ બાકી બધી ચીજનું સ્મરણ હોવું જ ન જોઈએ. કેવળ અને કેવળ જો ભગવાનનું સ્મરણ કરતાં આપણે જો આપણું શરીર તસશું તો ભગવાન કહે છે મારી પ્રકૃતિને પામે છે. ભગવાનની પ્રકૃતિ કઈ? તો કે દિવ્ય પ્રકૃતિ, અથવા તો ભગવાનની પ્રકૃતિ ગુણાતીત પ્રકૃતિ, ત્રિગુણી માયાને ઓળંગી દીધેલી ભગવાનની પ્રકૃતિ છે. અને ભગવાનની પ્રકૃતિને પામવું એટલે કે ભગવાનને પામવા. અને એના માટે ભગવાન કહે છે એમાં લેશ માત્ર સંદેહ નથી, એટલે કે કોઈ જાતની ડાઉટ નથી, કિંતુ પરંતુ અથવા તો એમાં નથી. ભગવાન 100% ગેરંટીની સાથે આપણને કહે છે જો મૃત્યુ સમયે મને કેવળ ભગવાન શ્રી કૃષ્ણને આપણે યાદ કરશું તો ભગવાન કહે છે કે ભાઈ મને પામશે. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે જ્યારે મૃત્યુ સમય હોઈએ છીએ ત્યારે આપણા મનમાં કેટલા બધા વિચારો બધું આવે છે તમારે, કે ભાઈ મારા આ દીકરાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, મારે આ ખાવાની ઈચ્છા છે, મારે વાં જવાની ઈચ્છા છે, મારે ઓલાને મળવાની ઈચ્છા છે. આવી બધી કેટલી બધી ઈચ્છાઓ આપણા મનમાં જાગતી હોય છે. તમારે મારા સીએને બોલાવો, વકીલને બોલાવો, મારે વિલ ચેન્જ કરવી છે, બધું તમારે. આપણે કહીએ ને કે ભાઈ મૃત્યુ આવવાનું છે, પણ મૃત્યુ સમયે પણ આપણને આ બધી કેટલી બધી આપણી અતૃપ્ત ઈચ્છાઓ,
અથવા તો આપણી અફસોસવાળી ઈચ્છાઓની સાથે આપણે હંમેશા આપણો જીવને કેટલો વળગેલો રાખીએ છીએ. ઘણી વાર તો કે ને કે ભાઈ આપણે પોતે બોલતા હોય છે કે ભાઈ જ્યાં સુધી એનું મોઢું નહીં જોઉં ને ત્યાં સુધી હું મારો જીવ નહીં છોડું. મારે એકવાર મારા દીકરાને આવી રીતે આમ જોવું છે, મારી દીકરીને આમ જોવી છે, મારે આનું મોઢું જોવું છે, એની સાથે એકવાર વાત કરવી છે, અથવા તો ક્યારેક ક્યારેક ખાવાની બી ઈચ્છા હોય છે, ભાઈ મને આ ચીજ ખાવાની ઈચ્છા થઈ છે તમારે. તો આપણે સમજી શકીએ છીએ કે આપણી સામે ઘણા બધા આવા મૃત્યુ આપણે જોયા હશે. હોસ્પિટલમાં છેલ્લે પોતાના શ્વાસ ગણતા હોય ત્યારે પણ એને આવા બધા વિચારો આવતા હોય છે તમારે. આપણે બહુ ઓછા મૃત્યુ એવા જોયા હશે કે જેમાં પૂરેપૂરું આ બધી ચીજ છોડીને ખાલી ભગવાનનું અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતો પોતે પોતાનો જીવ છોડતો હોય આપણને. આપણામાંથી કેટલા લોકો એવા મૃત્યુ જોયા છે? કોઈ હોય તો પ્લીઝ પોતાનો અનુભવ બતાવો ને, કે જેને ખાલી કેવળ ભગવાનનું સ્મરણ કરવું છે, એની સામે કોઈ પણ આવે ને એને કાંઈ મતલબ નથી તમારે. હરે કૃષ્ણ. છે કોઈ આપણામાંથી એવા જેણે આવું મૃત્યુ જોયું હશે તમારે? કોઈ નથી એવા? હોય તો જરાક શેર કરો ને. મારા કરતા વધારે સારી રીતે એ સમજાવી શકશે અહીંયા જે ભગવાન કહેવા માંગે છે એકચ્યુઅલી. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે પ્રભુપાદનો યુટ્યુબનો વિડીયો જોઈએ છે ને લાસ્ટ સમયનો, તો આ બધું સરસ એવી ચર્ચા કરતા એ પોતે શરીર છોડે છે પ્રભુજી. જૂનો વિડીયો છે એની અંદર. બરોબર. સરસ. ઓકે, પ્રભુજી ડેફિનેટલી. જી અલકા માતાજી બોલો. પ્રભુજી, આમાં જીવ જાય ત્યારે એમને ખાવાની ઈચ્છા ને એવું થાય છે, પણ ઘણી વખત પ્રેગ્નન્સી હોય ત્યારે લેડીઝને આ ખાવાની એટલે જીવ આવવાનું હોય ત્યારે બી એવી ઈચ્છા થાય છે. તો ઈ ત્યારે આવે ત્યારે ઈચ્છા થાય, સારું કહેવાય કે શું કહેવાય? માતાજી પણ આમ જોવા જાવ ને તો શરીરના રિલેટેડ છે તમારે, એટલે બધું ભૌતિક થઈ ગઈ. તો આપણે એ પોતાની ઇન્દ્રિય સુખ માટે આપણે કરીએ છીએ, તમારે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ. તો હવે જ્યારે કોઈ તમે જેમ પ્રમાણે કહો છો કે ભાઈ પ્રેગ્નન્ટ સ્ત્રીને આ બધું ખાવાની ઈચ્છા થાય, આપણે જાણીએ પી છીએ તમારે, તો હવે એની ઉંમર કેટલી હોય આપણે અંદાજ લગાડી શકીએ છીએ. અને એ ટાઈમમાં શું છે, આ બધું આધ્યાત્મિક જ્ઞાન એ લોકોને એટલું પ્રાપ્ત નથી થયેલું હતું. એ બધી સકામ ઈચ્છા થઈ ગઈ ને માતાજી. અને હવે જ્યારે આપણે બધામાં આગળ વધીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આ સકામ ઈચ્છાનો તો કોઈ અંત જ નથી, અને આપણા માટે સારી પણ નથી આમ જોવા જાવ તો. એટલે કે ડેફિનેટલી એ ઈચ્છા સારી કે ખરાબ એમ તો આપણે ન જ કહી શકીએ તમારે, પણ ઇટ્સ ઓકે ભાઈ, ભૌતિક ઈચ્છા છે અને પોતપોતાના શરીર માટે પ્રમાણે કરે છે તમારે બધું, બસ. પણ એ ઈચ્છાનો કોઈ મતલબ નથી માતાજી. પણ એનીવે, ચાલો આપણે એ ચર્ચા કરતા હતા કે આવું મૃત્યુ આવી કહે ને કે બહુ ઓછા લોકોએ જોયું હોય છે તમારે. ઇવન હું આપણે કહીએ ને કે હું મારો પોતાનો પણ દાખલો લઉં ને તો હું અત્યાર સુધી આવા મૃત્યુ મેં નથી જોયા. કદાચ એકાદ બે એવા કોઈ જોયા હશે તમારે, પણ મને એટલું આમ કે ને કે ભાઈ યાદ નથી આવતું પૂરું કે હું સારી રીતે તમને બધું વર્ણવી શકું. કારણ કે આ બધું કે ને કે ભાઈ સૌથી પહેલાં તો આપણને આવું જ્ઞાન જ નહોતું. જ્યારે આપણે જોયું હશે, ભાઈ માની લો એક બે દાખલા એવા થોડા ઘણા યાદ આવે છે મને કે ભાઈ ખાલી પોતાના હાથમાં ગીતા લઈને બેઠા હતા તમારે, અને ગીતા તમારે વાંચી બી નહોતા શકતા, તેમ છતાં પણ એ ખાલી ગીતાને પકડીને બેઠા હતા. બસ મને એટલું ખાલી યાદ છે. અને ઘણા વર્ષો પહેલા મેં આવી રીતે વ્યક્તિને એવી રીતે મરતા જોઈ હતી તમારે, પણ ત્યારે મને પોતાને નહોતી ખબર કે શું કામે ગીતા લઈને પોતે હાથમાં લઈને બેઠા છે તમારે. જ્યારે આ બધું જ્ઞાન મળ્યું ત્યારે મને ખબર પડી કે અંતકાળે પણ એ ગીતાનો તમારે પોતે કંઈક ને કંઈક સ્મરણ ચિંતન કરતા હશે. એની સામે તમે કોઈ પણ જાય ને એને કંઈ મતલબ જ નહોતું. એક તો થોડી ઘણી બધી ઇન્દ્રિયો વહી ગઈ હતી તમારે, પણ એને કાંઈ ખબર નથી કોણ આવ્યું કોણ નથી ગયું, કોઈની સાથે વાત નહીં, કાંઈ નહીં તમારે. બસ ખાલી એના કંઈક હોઠ ફટફટ થતા હતા તમારે, અને હાથમાં એને ખાલી ગીતા પકડીને રાખી હતી. અને એ ગીતાને છે ને છોડવા તૈયાર નહોતા. બોલો, તમે એના હાથમાંથી કંઈ લઈ લો ને એને કંઈ ખાવા પીવા કે મોઢામાં નાખવાની કોશિશ કરો ને, એ વ્યક્તિ જરાય કાંઈ નહોતું કરવા માંગતો. બોલો, ખાલી બસ એ ગીતા જ પકડીને બેઠો હતો, બસ ખાલી. હવે મને ખબર નથી શું કામ હશે ને, પણ કદાચ એને આ જ્ઞાન હશે તમારે, અને એટલા માટે આવી રીતે પોતે પોતાનો જીવ છોડવા માંગતો હશે તમારે, કહી શકીએ. પણ હવે મને યાદ થાય છે કે કદાચ ધીસ મે બી ધ પોસિબિલિટી. પણ એનીવે આવા મૃત્યુ બધા બહુ ઓછા જોયા છે. જે કલા માતાજી આપનો હેન્ડ રેઝ છે, બોલો. પ્રભુજી દંડવત પ્રણામ. હમણાં 3 મહિના પહેલા જ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા, એટલે પડી ગયા હતા ને એક્સપાયર થયા, તો એમને બહુ દુખાય. અમે હોસ્પિટલ લઈ જઈએ તો પેલા વચ્ચે બમ્પ આવે ને, એટલે તો મેં બૂમો પાડે. મેં કીધું મમ્મી બૂમો ના પાડશો, બૂમો પાડવાથી તમારું દુઃખ ઓછું નહીં થાય, તમે એવું કરો ભગવાનનું નામ લો. તો એમને વિષ્ણુ ભગવાનમાં બહુ આસક્તિ, તો પછી ચાલુ થઈ ગયા ને ઓમ વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ. પછી એમનું ઓપરેશન કર્યું, તો ઓપરેશનમાં બી એમ જ બોલતા હતા. પછી
ઓપરેશન માંથી બહાર લાયા ને તો પછી અમને બધાને કહેવા માંડ્યા કે મને પેલા બહુ દુખતું હતું, પછી ભગવાનનું નામ લીધું તો મને આમ એવું લાગ્યું કે ભગવાન જાણ મારા સામે જ બેઠા છે. અને પ્રભુજી પછી 5 દિવસમાં તો એક્સપાયર બી થઈ ગયા. ઘરે લાવ્યા ને તરત જ 6 વાગે ઘરે લાવ્યા અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એક્સપાયર થઈ ગયા. તો કશું બોલ્યા જ નહીં, બસ એ મનમાં આપે કીધું ને મનમાં જે બોલતા હોય, ખબર નથી શું બોલતા, પણ એ બોલતા બોલતા એક્સપાયર થઈ ગયા પ્રભુજી. હરે કૃષ્ણ. સરસ દંડવત માતાજી, પ્રણામ. ખૂબ ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. જી કીર્તિરામ પ્રભુજી, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે જે પેલા ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ હમણાં ગયા ને વર્ષ પહેલા, એમનો પણ લાસ્ટ વિડીયો હતો. એ સમયે એમની ચેતના એવી હતી કે આરતી ઉતારતા હોય એવી પરિસ્થિતિ હતી, બરોબર? તો એ લાઈવ વિડીયો પણ છે આપણી જોડે યુટ્યુબની અંદર. પેલા કદમ કાના એવા ઇસ્કોનની અંદર ઘણા બધા ભક્તો છે, એમને જે પ્રેક્ટિકલ બતાવ્યું છે, બરોબર? એવા કેન્સરથી પીડાતા એવા ભક્તો પણ હતા કે જે એ સ્વચ્છતા જાળી શક્યા અને પોતે પ્રેક્ટિકલી કરીને બતાવ્યું છે. તો ઘણા બધા એવા દાખલા છે. પ્રભુજી એમનો 1 મહિના પહેલા જ અમારે કંઈ રામકેલી પ્રભુજી કરીને હતા. તે વખતે હું સાથે નહોતો, પણ એક દિવસ એમને રાત્રે હાર્ટ એટેક આવ્યો ને, તો એ પોતે કહેતા હતા કે મને એવું ખબર પડી કે હવે એમની ઉંમર 78 જેવી હતી. તો એ એવું કહેતા હતા કે મને છાતી ફૂલાવા લાગી, એટલે મેં શ્વાસ લેવાની તકલીફ થવા માંડી. એટલે હું સામે નરસિંહ ભગવાનનો જે ફોટો હતો નમસ્કાર કર્યા કે ભગવાન હવે તો મારો સમય પૂરો થઈ ગયો છે, લઈ લો એમ, બરોબર? પણ પછી થોડી સમય પછી સ્વસ્થતા આવી ગઈ અને એ પ્રભુજી પછી અમને અહીં ભગવદ્ ગીતાનો ક્લાસ ઓફલાઈન ચાલે છે ત્યાં આગળ મળ્યા. તો બિલકુલ એમ ખુશીથી કહેતા હતા કે પ્રભુજી આ 2 દિવસ પહેલા એવું થયું કે ભગવાન લઈ લેતા હતા પણ પાછો મોકલી દીધો એમ, બરોબર ને? આનંદથી કહેતા હતા. અને પછી પાછું અઠવાડિયા પછી પ્રભુજી એવું થયું ને ફરી પાછો એ જ પ્રોબ્લેમ થયો. તો પછી એમના દીકરા અને પરિવાર બધા દવાખાને લઈ ગયા. તો પછી ડોક્ટરે એવું કીધું કે એમને નળી નાખવી પડશે ને બધું. તો પછી એમને બહુ સમજાયા કે એમના પરિવારને કે મારે 78 થઈ ગયા છે, હવે ભગવાનની એવી ઈચ્છા છે, બરોબર? મારો સમય થઈ ગયો તો મને નામ સ્મરણ કરતા જઈને મને જવા દો, બરોબર? એમને કોઈ એવી પીડા દુઃખ નહોતું, બરોબર? અને પછી ઘરે આવ્યા, એમના પરિવાર કહેતા હતા, બધો એમનો પરિવાર પણ બધા સત્સંગી છે, એટલે મીન્સ બધા દીક્ષિત થયેલા છે પ્રભુજી. એમના દીકરાના દીકરા, બરોબર? એ બધા જ. તો એ કહેતા હતા કે એમને આવીને ફરી ભગવાનને નમસ્કાર કર્યા અને પછી શાંતિથી પાણી પીધું અને પછી કે મને હવે સુવા દો, બરોબર? સુવા જેવા પડે એવું શરીર છોડી દીધું પ્રભુજી એમને, ઈઝી રીતે સ્મરણ કરતા. એટલે પ્રેક્ટિકલી પોસિબલ છે, પણ આપણે ભગવાનની કૃપા પર આધાર રાખવાનો છે, બરોબર? હરે કૃષ્ણ. સાચી વાત. અને એક રીતે હરે જોવા છે, કૃષ્ણ. જી માતાજી, પ્રભુજી આપણે કે બહુ ભક્તિ કરતા હોય એમને કેમ આવી બધી આમ કેન્સર ને એવું બધું થાય, આપણે પ્રભુજીને જોઈએ એ બી કેટલા દુઃખી થાય છે, તો એવું કેમ હોય પ્રભુજી? એમને તો કેટલી જિંદગીમાં આખી જિંદગી ભગવાનમાં જ રચ્યા પચ્યા હોય ને તો બી મને એ પ્રભુજી આપણે નામ નિષ્ઠા પ્રભુજીને જોવું ને તો મને દુઃખ બહુ થાય કે કેમ આટલા બધા દુઃખી થાય છે પ્રભુજી. નમનિષ્ઠા પ્રભુજી નહીં, જય પતાકા સ્વામી. સોરી, જય પતાકા, સોરી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જો માતાજી, આ છે ને, આપણે આની પહેલા પણ થોડા ઘણા પ્રશ્નો આવા જ ડિસ્કસ કરેલા છે કે જે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાય એનો મતલબ એમ નથી કે એને તકલીફ નહીં આવે, એને દુઃખ નહીં આવે, એને ભોગવવું નહીં પડે, એવું નથી. તમારે કર્મની ગતિ એવી છે ને કે કોઈને નથી છોડતું તમારે. એ તો આપણે ભોગવવું જ પડે છે તમારે. પણ હા, એક રીતે કહી શકીએ આપણે, જેમ કે તમે અત્યારે આજે આપણે કહીએ ને કે ભાઈ જય પતાકા સ્વામીની બધાના, આપણે એ બધા જીવ છે ને, આપણે કહે ને કે એટલા આધ્યાત્મિક અને દિવ્ય જીવ હોય ને, આજે એણે તમારે કેટલા ભક્તોને બધાને દીક્ષા આપેલી છે તમે કહો. હવે એ જે બધા ભક્તોને જે દીક્ષા આપેલી હોય ને, તો જે ગુરુ તરીકે હોય ને, એના પણ બધા છે ને, એના ભોગવવાની પણ છે ને ગુરુ ઉપર ક્યારેક જવાબદારી આવી જાય તમારે. આપણે એમ ન કહી શકીએ કે એ જય પતાકા સ્વામી ખાલી પોતાના કર્મોનું જ ભોગવતા હશે, એમ પણ છે ને એના ભક્તોનું પણ પોતે ભોગવે છે તમારે. એટલા દિવ્ય જીવ છે તમારે. એ રીતે પણ આપણે એને લઈ શકીએ તમારે. જે કીર્તન બરાબર. શું કહે છે? હરે કૃષ્ણ. માતાજી, આમાં કેવું છે કે જે પરમ અવસ્થાની અંદર હોય ને, તો તમે જોજો કે જય પતાકા સ્વામી મહારાજને ગમે ત્યારે જોશો ને, હંમેશા મૂડમાં જ હોય છે, આનંદમાં હોય છે, બરોબર ને? હા પ્રભુજી, રસ્તા જોઈએ. હા, ભગવાન દ્વારા એવી સુવિધા પ્રાપ્ત હોય. એમ આપણને લાગે કે આ શરીર નથી બરાબર, બરોબર ને? પણ ભગવાનના ભક્તોને દુઃખ જેવું નથી હોતું. તમે પ્રેમાનંદ મહારાજનો દાખલો જો, બરોબર? એમને પણ ડાયાલિસિસ ચાલે છે. આપણા ગુરુ મહારાજને પણ જય પતાકા સ્વામી મહારાજને પણ ડાયાલિસિસ ચાલે છે. છતાં પણ એ ડાયાલિસિસ કર્યા આવ્યા પછી એમનો જે રોનક હોય, ચહેરાની રોનક, ક્યાંય એમને દુઃખ જેવું લાગતું જ નથી માતાજી. તો એ એક અલગ ભાવ છે, બરોબર ને? અને એ દ્વારા પણ ભગવાન એમ બતાવે છે કે અમારા આવા ભક્તોને પણ પ્રોબ્લેમ આવી શકે છે, પણ છતાં કેવું છે, ભગવાન દ્વારા એવી શક્તિ પ્રાપ્ત હોય છે કે એ દુઃખને સહન કરી શકે છે, એને સમજી શકે છે, બરોબર? અને હંમેશા એમનો જે મૂળ છે, આનંદમય જે ચેતના છે, ભગવાનનો આનંદ સ્વરૂપ છે, એવું જ આજે ભગવાન કહે છે ને, મારી પ્રકૃતિને પામે છે. તો એ પ્રકૃતિને પણ એ લોકો પહેલા પામેલા છે, બરોબર ને? આવી રીતે તમે જુઓ છો, પેલું આપણે કેવું છે કે નાનું બાળક હોય, બરોબર ને, કે રમવા ગયું હોય અને જો રમતું હોય બધા બાળકો ભેગોને વાગે તો એને રડતું નથી, બરોબર? કમ્પ્લેન નથી કરતું, પણ શું થાય છે,
કે જ્યારે રમવાનું પૂરું થાય છે બરોબર ને, અને પછી આવીને એની માને કમ્પ્લેન કરે જો મને આ વાગ્યું, આ થયું, પેલું થયું. તો એ જેવી રીતે બાળક રમવાની અંદર મશગુલ હોય છે ત્યારે એની જે દુઃખ ભૂલી જાય છે ને, એવી રીતે આ ભક્તોને પણ એવી ભગવાન દ્વારા કૃપા પ્રાપ્ત હોય છે કે જે ભગવાનના સ્મરણની અંદર નિત્ય ભગવાન સાથે કોન્ટેક્ટ હોય એટલે એ બધું જ ભૂલી શકે છે માતાજી. બરોબર, તો આપણે ધીમે ધીમે આપણે સમજવાનું છે હવે. બરોબર, આપણે પરંપરાઓમાં છીએ એવા દાખલા છે આપણી જોડે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ઓકે, પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો અહીંયા જે ભગવાન કહે છે આપણને કે જો મરતી સમયે કેવળ અને કેવળ ભગવાનનો આપણે શુદ્ધ ભાવથી યાદ કરીએ આપણને, તો ભગવાન કહે છે મારી પ્રકૃતિને પામે છે. હવે આના સંદર્ભમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ માની લ્યો આવી રીતે યાદ ન કરીએ અને બીજું કંઈ યાદ કરતા હોય તો શું બીજી પ્રકારની પ્રકૃતિ પામીએ આપણે? તો ડેફિનેટલી એકચ્યુઅલી એવી જ અવસ્થા થાય છે. તો અહીંયા આમ જોવા જઈએ તો પહેલા ભગવાને બધા જવાબ આપી દીધા, પછી આપણે ભરત મહારાજની સ્ટોરી પણ લેશું કે ભાઈ અહીંયા જ ભગવાને જવાબ આપ્યા અને સમરાઇઝ તરીકે લઈ લઈએ આપણે કે બ્રહ્મ એટલે કે શું? તો કે ભાઈ જીવ અવિનાશી તથા જીવિત અસ્તિત્વ આત્મા. અને એ આત્માનો મેઇન સ્વભાવ શું છે? તો કે ભાઈ જીવનો સ્વભાવ એટલે કે ભાઈ અધ્યાત્મ છે. અને એ અધ્યાત્મ જ્યારે આપણે છોડી દઈએ છીએ ત્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીને બધી ઈચ્છાઓ કેળવીને આપણે બધા સકામ કર્મોમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. અને એ ભૌતિક પ્રકૃતિ કન્ટિન્યુઅસલી પરિવર્તનશીલ પણ છે. પછી આપણે ભગવાન બતાવે છે કે ભાઈ માની લો આપણને આપણી સારી એવી કોઈ ચેતના જાગીએ અને ભગવાનને આપણે યાદ કરીએ તો આ જે દેવી દેવતાઓને જે આપણે યાદ કરીએ છીએ તો દેવી દેવતાઓની શું પરિસ્થિતિ છે? તો એ ભગવાન કહે છે કે બધા દેવી દેવતાઓના સ્વામી તરીકે પણ આપણે અધિદેવતા તરીકે, સુપ્રીમ દેવતા આપણે તરીકે છે. અને પછી એ પરમાત્મા ક્યાં રહેલા છે? એટલે કે ભાઈ બધા દેવી દેવતા ભગવાનના અંશ તરીકે જ રહેલા છે. અને એ પરમાત્મા અધિદેવ કહેવાય છે. અને એ અધિદેવ ક્યાં રહેલા છે? તો કે ભાઈ પરમાત્મા તરીકે બધા આપણા યજ્ઞોના સ્વામી છે અને બધાના આપણા હૃદયમાં રહેલા છે. અને છેલ્લો પ્રશ્ન જે હતો એના સંદર્ભમાં ભગવાન કહે છે કે જેણે આજીવન આવી રીતે પ્રયાસ કર્યો હશે એ ભગવાનને કેવળ અને કેવળ શુદ્ધ તત્વથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો આના સંદર્ભમાં આપણે જોઈએ તો જેમ આપણે જાણી લીધું કે હંમેશા આપણે લોકો મૃત્યુને પાછળ ઠેલતા હોઈએ છીએ. અહીંયા જેમ કે મહાભારતમાંથી જે કથા આપણે છે, આપણામાંથી ઘણા લોકો જાણતા બી હશે તમારે કે ભાઈ જ્યારે લોકો પાંડવ લોકો વનવાસમાં હતા ત્યારે એક યક્ષ છે, આપણે બધા લોકોને પાણીની તરસ લાગે છે એટલે કે બધા લોકો પાછળ તળાવ હતું ત્યાં પાણી પીવા જાય છે. અને પાણી પીવા જાય છે ત્યાં યક્ષ પૂછે છે કે પહેલા મારે તમે સવાલનો જવાબ આપો. અને કોઈ એ સવાલ સાંભળવાની દરકાર કરતા નથી અને બધા લોકો મૂર્છિત થઈ જાય છે. અને પછી જ્યારે યુધિષ્ઠિર મહારાજ જાય છે ત્યારે એ જ કહે છે કે પહેલા મારા સવાલનો જવાબ આપ, નહીં તો જેમાં બધા ભાઈઓ મૂર્છિત થાય છે મેં તો પણ મૂર્છિત થઈ જશે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજાનું પ્રતીક છે. સવાલ શું હતો કે ભાઈ સૌથી અચરજ પમાડનારી ચીજ કઈ છે? તો કે ભાઈ એના જ સવાલના સંદર્ભમાં યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે હજારો જીવ દરેક ક્ષણે મૃત્યુને મળતા હોય છે. આમાં શું છે, આપણે એક સેકન્ડમાં જઈએ તો આપણે ખાલી મનુષ્ય જીવનો તો આપણે આંકડો કાઢી શકીએ કે આખા દુનિયામાં માની લો આટલા માણસો મર્યા અને આટલા માણસો જૈનમાં, પણ ખાલી જીવ તમારે ત્યાં તો સીમિત નથી થતો ને. જેમ કીધું ને બધા પશુ પક્ષી, આવા કેટલાય જીવો તમારે દરેક ક્ષણમાં મરતા હશે, આપણને તો કંઈ ખબર જ નથી. તો એ જ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભાઈ આવા બધા જીવો કેટલા દરેકે દરેક ક્ષણમાં લાખો કરોડોની સંખ્યામાં મરતા હશે, પણ એમાં ખાલી એક મનુષ્ય વ્યક્તિ જેવી છે કે જેમ છતાં પોતાને મૃત્યુ માને છે અને મૃત્યુ માટે તૈયાર નથી. એટલે કહેવાનો તાત્પર્ય એ શું છે કે ભાઈ આપણે લોકો હંમેશા મૃત્યુને પાછળ ઠેલતા હોઈએ છીએ. મૃત્યુ જે સત્ય છે એને આપણે સ્વીકારવા રેડી જ નથી. આજે કોઈ વ્યક્તિને કહે કે ભાઈ તારે આવતી ઘડીએ મૃત્યુ આવવાનું છે, તમારે કેવો ગભરાઈ જાય તમારે. અને શું કે ના હજી તો મારે ઘણું કામ બાકી છે, હજી તો એકદમ સારો છું, હું કામ મને આવતી ઘડીએ મૃત્યુ આવે તમારે? કોઈ રેડી છે પોતાના મૃત્યુ માટે, આવતી ઘડીના મૃત્યુ માટે તમારે? તો એ જ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આજ તો આ દુનિયાની સૌથી અદ્ભુત ચીજ છે કે જે ગમે તે ક્ષણે આવવાનું છે તેમ છતાં પણ મનુષ્ય કોઈ પણ ક્ષણે તમારે મૃત્યુ માટે રેડી થતું જ નથી. તમારે બે વસ્તુને આપણે કહીએ ને કે હંમેશા જવાબ આપણને ના મળે. તારે હમણાં મૃત્યુ પામવાનું છે, બોલ તું મરીશ તારે? બાકી કહેશે કે ના મારે હજી જીવવું છે તમારે. પછી કહેશે ચાલ તારે 100 વર્ષ જીવવું છે, તો એનો જવાબ કહેશે ના એટલું લાંબુ મારે જીવવું નથી તમારે. અરે ભાઈ, તો ત્યારે ક્યારે મરવું છે ને કેટલું જીવવું છે એનો નિર્ધારિત તું થોડી ને કરી શકવાનો છે તમારે. તો પછી આવી રીતે ના કે હા પાડવાની જરૂર તો શું? એના કરતા જે આવે એની સામે કહે કે હા ભાઈ તારે અત્યારે મૃત્યુ પામવાનું છે, અચ્છા ચાલ ઠીક છે હું રેડી છું તમારે. આપણે મૃત્યુ માટે હર ક્ષણે રેડી રહેવાનું છે, એના માટે ભાતું બાંધવાનું છે. તેના સંદર્ભમાં ભગવાન એટલા માટે 6થા શ્લોકમાં કહે છે કે હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. આપણા મનમાં તો કેટલા બધા વિચારો ચાલતા હોય છે. તેના સંદર્ભમાં જેમ આ ભરત મહારાજની સ્ટોરી છે,
આપણામાંથી ઘણા લોકો જાણતા જ હશું ભરત મહારાજની સ્ટોરી. પોતાનું રાજપાટ, કુટુંબ, પરિવાર બધું છોડીને ભરત રાજા એટલે કે જેના ઉપરથી આપણું ભારત વર્ષનું નામ છે તમારે, શું નહોતું ભરત રાજા પાસે? ઋષભદેવના પુત્ર તમારે, ઋષભદેવજી પણ ભગવાનનો જ અવતાર છે, એના પુત્ર ભરત રાજા તમારે. ઋષભદેવે પણ ભરત રાજાને બધું જ્ઞાન આપીને ગયા હતા તમારે. તેમ છતાં ભરત રાજા બધું જ્ઞાન પ્રાપ્ત કરીને સમજી જાય છે કે હવે મારા કે ભાઈ અંત સમયે મારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ બધું ચીજ છોડવું પડશે. કોઈને કીધા કર્યા વગર પોતાના ઘર, પત્ની, બાળકો, રાજ્ય, પ્રજા, રાસાઈ બધું છોડીને પોતે નીકળી જાય છે અને સાધના કરવા જાય છે. અને ત્યાં પાછું સેના માટે પ્રીતિ બંધાઈ જાય છે, તો કે હરણ પ્રત્યે એને પ્રીતિ બંધાઈ જાય છે. એટલું બધું હરણને પોતાને માને છે, એના પોતાના બચ્ચાની જેમ પાલન પોષણ બધું કરે છે કે દિવસ રાત હરણ હરણ હરણ. ગયા તા શેના માટે? છોડ્યું તું એ બધું તમારે, અને ત્યાં ગયા પછી પણ શેમાં પાછી પ્રીતિ બંધાઈ ગઈ? હરણના બચ્ચામાં પ્રીતિ બંધાઈ ગઈ તમારે. ઇવન ત્યાં સુધી પોતે જોવે છે કે ભાઈ હું મૃત્યુ પામી શકું, જેમ આપણા બધા બાળકોને બધા કેમ એના મૃત્યુ શયાની પાસે બેઠેલા હોય ને રુદન કરતા હોય ને બધું કરતા હોય, ત્યાં સુધી વિચારે છે કે ભાઈ હું મૃત્યુ પામીશ ત્યારે હરણ મારી બાજુમાં બેઠવું હશે તમારે. એટલું બધું હદ સુધી પોતે હરણના ઓલા કે ને કેમાં પોતે પ્રવૃત્ત થઈ જાય છે. તો ભગવાન કહે છે કે ભાઈ ઈ સમયે જ્યારે ઈ ભરત રાજા એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી, એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું તમારે, અને મરતી વેળા જ્યારે એનો હરણમાં જીવ લાગી જાય છે, કારણ કે હરણને ગોતવા જાય છે, ક્યાં ગયું મારું બચ્ચું, ક્યાં ગયું હરણ, પાછું એનો કોઈ શિકાર કર્યો હશે કે નહીં, કોઈ એને મારી ખાધું હશે કે નહીં, પાછો જીવતો હશે કે નહીં, બધું એના માટે હિરણ 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 કરીને ગોતવા જાય છે અને મૃત્યુ પામે છે. તો એને જન્મ ઇમિડિયેટ જન્મ શેનામાં મળે છે? તો કે ભાઈ એને હિરણનું શરીર પ્રાપ્ત થાય છે. એટલે કે ભગવાન એ પણ ઈચ્છા પૂરી કરે છે. આપણામાંથી ઘણા લોકોની એવી ઈચ્છા હોય છે કે ચાલો મારે તો પાયલટ બનવું હતું, આખી જિંદગી પાયલોટ ન બની શક્યો, મરતી વખતે પણ કે મારી જિંદગીની તો આશા રહી જ ગઈ તમારે, મારે પાયલોટ બનવું હતું ને પાયલોટ બની જ ન શક્યો તમારે. હવે આવી ઈચ્છાથી જો મૃત્યુ પામે અને શરીર છોડે, ભગવાન એને એવું શરીર આપશે, પક્ષીનું શરીર આપશે કે ભાઈ તાલો પાયલોટ બની તારા આકાશમાં ઉડવું જ ને, ચાલ તને આલે પક્ષીનું શરીર આપું છું, આકાશમાં ઉડે રાખતા રહે. તારે પાયલોટ બનવા માટે તો કેટલી બધી ડિગ્રી લેવી પડત ને પૈસા ખર્ચવા પડત ને બધું કરવું પડત, એટલું બધું ભણવું પડત. આ તો તું જન્મતા આવે સીધું તને આકાશમાં ઉડવા માંડીશ તમારે. તો અહીંયા જે હિરણ 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 કરીને તમારે ભરત રાજા મૃત્યુ પામે છે, તો જે ભગવાન અહીંયા કહે છે ને કે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે, પણ એ જ છે એવું શરીર આપણે કહી શકીએ. એટલા માટે આપણે કહીએ કે આ જાણ્યા પછી આપણે મૃત્યુને માટે ભલે આપણે તૈયાર ન હોઈએ, આપણે મૃત્યુ માટે ભાતું નથી બાંધતા, પણ એટલીસ્ટ કમસે કમ જ્યારે આપણી કેવી કોઈ તબિયત બગડે કે કાંઈક થાય ત્યારે ભગવાનનું સ્મરણ તો કરીએ. એ તો આપણે ચાલુ કરી શકીએ તમારે. તો એ જ ભગવાને બતાવે છે કે જે લોકો આવી રીતે મરતી વખતે જે ભાવનું સ્મરણ કરે છે એવું જ એને શરીર પ્રાપ્ત થાય છે. તો એના સંદર્ભમાં આખી આપણે ભરત રાજાની આ સ્ટોરી છે અહીંયા આપણે સંક્ષિપ્તમાં લીધી. હવે પછી ભગવાન આપણને બતાવે છે કે એટલા માટે આપણે કરવું શું જોઈએ, કે ભાઈ ચાલો મૃત્યુ તો ક્યારે આવવાનું છે આપણને કોઈને ખબર નથી, કઈ ક્ષણે આવવાનું છે આપણને ખબર નથી, અને એ ક્ષણ પાછી કેવી હશે એ આપણે ચિંતન કરી શકશું કે નહીં કરી શકશું એ પણ આપણને ખબર નથી. આપણી શારીરિક અવસ્થા એવી હશે કે નહીં પણ ખબર નથી, આપણને સમય મળશે કે નહીં એ પણ આપણને ખબર નથી. આ કોઈ ચીજ આપણે જાણતા નથી મૃત્યુ વિશે તમારે. નથી આપણે સમય વિશે, નથી આપણા શરીર વિશે, નથી આપણા શરીરની કન્ડિશન વિશે, નથી આપણા સંજોગ વિશે, નથી હાલાત વિશે, કે કોઈ વિશે આપણને જાણ નથી મૃત્યુ જ્યારે આવવાનું હશે ત્યારે. એના માટે કરવાનું શું હવે? એટલા માટે ભગવાન કહે છે તેથી હે અર્જુન તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું. એટલે કે ભાઈ કન્ટિન્યુઅસલી આપણે ભગવાનનું સ્મરણ રાખવાનું છે, ભગવાનનું ચિંતન કરી રાખવાનું છે, ભગવાનને યાદ કરીને ચાલવાનું છે, ક્ષણે ક્ષણે જગ્યાએ જગ્યાએ પડે પડે આપણે. અને તે સાથે યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. એટલે કે ભગવાન આપણને એમ નથી કહેતા કે તું મારું સ્મરણ કર, મારું ચિંતન કર અને તું ખાલી પોતાનું જે સ્વધર્મ નિયત કર્તવ્ય કરવાનું છે એને ભૂલી જાતું તમારે. ભગવાન એ નથી કહેતા. તો અહીંયા શું ભગવાન અર્જુનને જે કહે છે કે ભાઈ યુદ્ધ કરવાનું અને ચિંતન બી કરવાનું, તો શું એવી રીતે બાણ ચલાવે કે હે કૃષ્ણ કરીને બાણ ચલાવે? શું કહેવાનું અહીંયા તાત્પર્ય શું છે કે ભાઈ આપણે જે કાંઈ પણ કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય એમાં પણ આપણે ભગવાનની હાજરી આપણી સાથે રાખવાની છે. ભગવાનની મોજૂદગી આપણે એવો અહેસાસ જે છે આપણી સાથે રાખવાનો છે કે ભગવાન તમારી સાથે જ જોડાયેલો છું, તમારા થકી તમે મને આવડત, લાયકાત, કાબેલિયત બધું આપ્યું છે, એ પ્રમાણે હું આ કાર્યમાં પ્રવૃત્ત થયેલો છું.
કાર્ય તો કરવાનું જ છે, કાર્ય તો આખી જિંદગી નથી છોડવાનું, આપણે કર્મ કરી જ રાખવાનું છે, પણ એ કર્મની સાથે આ ભાવના આપણે જોડીને ચાલવાનું છે. એટલા માટે ભગવાન કહે છે કે તારા કાર્યોને મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. જે ભગવાન કાર્ય કરું છું તમારા થકી કરું છું, તમારા દ્વારા કરું છું. તમે મને બુદ્ધિ આપી, તમે મને હિંમત આપી, તમે મને ઉર્જા આપી, એના પ્રમાણે હું કાર્યમાં આગળ વધી રહ્યો છું. આવી રીતે મન અને બુદ્ધિમાં જો ચિંતન કરીને આપણે ભગવાનને કહીને કે શરણાગત થયેલા હોય, ભગવાનનો આશ્રય લીધેલો હોય, તો ભગવાન કહે છે કે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. હવે આના સંદર્ભમાં પણ આપણે એક સ્ટોરી છે, એ પણ આપણે ભાગવતમમાંથી લેવામાં આવેલી છે. એ આપણે અજામિલની સ્ટોરી છે તમારે, તો એ પણ આપણે લેશું. તો 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે. એટલે કે ભાઈ ચાલો આપણે તો આપણું કર્મ કરી રાખવાનું છે, બધું ભગવાનની મરજીથી થાય છે, ભગવાન કરે બધું સારું જ કરે છે. મૃત્યુ જ્યારે આવવું હશે ત્યારે આવી જશે તમારે, પણ હું મારું જીવન તો આવી રીતે જીવવાના કરી કન્ટિન્યુ રાખું તમારે, એમાં તો મારે કંઈ બ્રેક નથી લાવવાનું તમારે. એટલે આવી જ રીતે પોતે પોતાનું જીવન જીવે છે તમારે, આવી રીતે ભગવાનનું સ્મરણ સદા કરી રાખે છે, ભગવાનનું ચિંતન કરી રાખે છે, ભગવાનને સાથે રાખીને ચાલે છે, ભગવાનથી જોડાયેલો રહે છે, ભગવાનને શરણાગત છે, ભગવાનનો આશરો લીધેલો છે, ભગવાનની સેવા કરે છે, બધું ભગવાન સાથે તમારે સંકળાયેલી ભાવથી તમારે પોતે જીવન જીવે છે. તો એના સંદર્ભમાં ભગવાન કહે છે કે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. એટલે કે કહી શકીએ ને આપણે કોઈ બીજી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. આજે જેમ કે આપણે માની લો, આના સંદર્ભમાં આપણે એક દાખલો લઈએ, આપણો મોબાઈલ કે લેપટોપ હોય તમારે. હવે મોબાઈલ કે લેપટોપ હોય તમારે, એની સાથે ચાર્જર કનેક્ટેડ હોય. હવે ચાર્જરને તમે હંમેશા કનેક્ટ તમે રાખી મૂકો તમારે ચાર્જરની સાથે અથવા તો પાવરની સાથે તમારે, તો મોબાઈલ કે લેપટોપ તમારું ક્યારે ડિસ્ચાર્જ થાય? ન થાય ને તમારે. તો આનો મતલબ એમ નથી કે આપણે મૃત્યુ નથી આવવાનું, એવું નથી, પણ આપણે જો હંમેશા સંકળાયેલા રહીશું ભગવાનની સાથે, આપણા પાવર હાઉસ સાથે, આપણા સ્ત્રોતની સાથે, તો આપણે મૃત્યુ આવશે તો પણ આપણે એવી જ અવસ્થામાં મૃત્યુ પામશું કે આપણે ભગવાનનું ચિંતન અને સ્મરણ કરતા રહેતા હશું તમારે. તેના સંદર્ભમાં જ આપણે અહીંયા આપણે અજામિલની સ્ટોરી છે. અજામિલને આપણે જાણીએ છીએ કે બહુ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા. એના પિતા પણ સારા એવા બ્રાહ્મણ હતા, કર્મથી બ્રાહ્મણ હતા, ખાલી જન્મથી બ્રાહ્મણ નહોતા, પણ કર્મ અને ગુણ પ્રમાણે પોતે બ્રાહ્મણ હતા. અને ક્યારેક ક્યારેક આપણે કહીએ ને કે ભાઈ ત્રિગુણી માયા એવી છે કે ભાઈ ભૂલ થઈ જાય તમારે. આટલી ઊંચી કોટીના બ્રાહ્મણ હતા, જંગલમાં જ્યારે લાકડા કાપવા જાય છે ત્યારે આવી રીતે પુરુષ અને સ્ત્રીના સંવાદ સાંભળે છે, એકબીજાને આપણે આલિંગન આપતા જોવે છે તમારે, અને પોતે એમાંથી લપસે છે. અને એ જ અજામિલને પછી તમારી સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થાય છે, સ્ત્રીને ઘરે લઈ આવે છે, એના મા બાપ એને છોડીને જાય છે તમારે, કારણ કે અજામિલ પોતે ત્યાગ કરી દે કે હું તો આ સ્ત્રીને ઘરમાં રાખીશ, એના મા બાપની ના કહેવા છતાં. એની પત્ની પણ હતી, એની પત્નીને પણ એનો ત્યાગ કરી દે છે, અને આવી રીતે વેશ્યા સાથે અનેક વર્ષો સુધી ભોગવે છે. અને એ વેશ્યાના સાથે ભોગવતા એને 10 સંતાનો થાય છે, અને ભગવાનની કૃપા થવાની હશે એના ઉપર, એટલે કે 10માના સંતાનનું નામ નારાયણ રખાય છે. હવે મૃત્યુ તો આવવાનું છે એક દિવસ તમારે, તો મૃત્યુ આવે છે, પથારીવશ થાય છે. ત્યારે જેમ ભરત રાજાને હિરણમાં જીવ લાગી ગયો, તો એવી રીતે અજામિલના નાના પુત્રમાં જીવ લાગે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણું જે છેલ્લું સંતાન હોય એમાં આપણને બહુ પ્રીતિ બંધાયેલી હોય, એના પ્રત્યે આપણે બહુ બધો વાત્સલ્ય અને પ્રેમ આપણે ઉભરાતો હોય તમારે. તો હંમેશા એવી રીતે અજામિલ પણ નારાયણ 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 તરીકે જ એવી રીતે રહીએ છીએ. નારાયણ તે ખાધું પીધું, શું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. હવે મૃત્યુ આવ્યું તમારે. હવે મૃત્યુ સમયે પણ કોને યાદ કરે છે? નારાયણને યાદ કરે છે. નારાયણ એના 10મા પુત્રનું નામ હતું. કેને કે ઇન્ટેન્શનલી યાદ નથી કર્યું ભગવાનને, પણ અચૂક કેને કે ભાઈ જાણતા અજાણતા પણ એને ભગવાનને યાદ કર્યા, નારાયણ આપણે કહી શકીએ. એટલા માટે ત્યારે પણ આપણે વિષ્ણુદૂતો આવે છે અને બધા યમદૂતો બી આવે છે. અને એ વિષ્ણુદૂતો અને યમદૂતો વચ્ચે બહુ તકરાર થાય છે, બહુ ચર્ચા થાય છે. આપણે ભાગવતમાં બધું બહુ સરસ મજાનું વર્ણન કરેલું છે. અને અંતે યમદૂતો, આ વિષ્ણુદૂતો જે છે યમદૂતોને પરાસ્ત કરે છે. અને આ બધું અજામિલ પોતે જોઈ રહ્યો છે તમારે, કે મારી સામે શું થઈ રહ્યું છે તમારે આ બધું. અને એ પ્રમાણે ત્યારે એને રિયલાઇઝ થાય છે, અહેસાસ થાય છે કે મેં કેટલી મોટી ભૂલ કરી તમારે. પણ વિષ્ણુદૂત લોકો તમારે ત્યારે અજામિલને લઈને નથી જતા, કારણ કે તમારે શુદ્ધતા પ્રાપ્ત નહોતી કરી. આપણે કહી શકીએ કે એને સેકન્ડ ચાન્સ મળે છે પોતાની જીવનમાં, અને ત્યારે પોતાની ભૂલ સમજે છે અને પછી હરિદ્વાર જાય છે અને કઠોર સાધના અને તપસ્યા કરે છે. અને જ્યારે પોતે શુદ્ધતા પ્રાપ્ત કરી લે છે ત્યારે ફરીથી પોતે
વિષ્ણુદૂત આવે છે બધાને અને અજામિલનો ઉદ્ધાર થાય છે તમારે. તો અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે બી જો મરતે સમયે જાણતા અજાણતા પણ જો આપણે ભગવાનનું નામ લઈએ છીએ એમાં શુદ્ધ ભાવથી, તો ભગવાન આપણને કહે ને કે સેકન્ડ ચાન્સ, થર્ડ ચાન્સ પણ આપે છે. અને આપણે કહીએ ને કે ભગવાન તો એટલા કૃપાળુ છે કે આપણે બધાને આપણે કહી શકીએ છીએ અત્યાર સુધીમાં જે લોકો પણ હશે, તમે કેને અચૂક એવા પોતપોતાની સ્ટોરી હશે, એવું કોઈ પોતાનો દાખલો હશે કે કહેશે કે ના હું તો એ ક્ષણે જવાનો જ હતો તમારે. હમણાં જેમ કીર્તિમાં પ્રભુજી આપણી સામે એક બે દાખલા કીધા ને, એવી રીતે આપણા પોતાના જીવનમાં પણ છે ને બધા દાખલા આવશે ને આવ્યા જ હશે તમારે. અરે ભાઈ ત્યારે તો જે સમય હતો ને સમજી લે કે હું જવાનો જ હતો, ભગવાનની કૃપા થઈને હું બચી ગયો તમારે. હવે એ સમયને આપણને યાદ છે, ભગવાનની કૃપાને પણ યાદ છે, પણ એના પછી પાછું આપણે જે જીવન શરૂ કર્યું એ પાછું એવી રીતે જીવન જીવે આપણે ભગવાનને સતત યાદ રાખીને, સ્મરણ રાખીને. ઇવન આપણે એવું કહીશ ને કે અત્યારે નાના આપણે અક્ષય પ્રભુજીને આપણે દાખલો તરીકે લઈએ, અક્ષય પ્રભુજીને પણ કહેશું ને તમારી જિંદગીમાં આવા કઈ સમય આવ્યા છે, કપરા સમયમાંથી તમે પસાર થયા છો જ્યારે તમને લાગે કે ભાઈ એ તો બહુ આકરો સમય હતો? અક્ષય પ્રભુજી કહેશો આપનો અનુભવ કઈ એવો? હરે કૃષ્ણ. હા પ્રભુજી, એટલે હું આમાં છેલ્લા 4-5 વર્ષથી જોડાયેલો છું અને જે ભગવદ્ ગીતામાં મને ખૂબ એટલે ખૂબ જ્ઞાન મળ્યું. અને મારા જિંદગીમાં જ્યારથી હું 4-5 વર્ષમાં જોડાણો, મને 4-5 વર્ષમાં મારી સાથે ઘણા એવા બનાવ બન્યા, એમાં હું જેમ કે એક્સિડન્ટથી હું બચી ગયો, એવો મારે પર 4-5 વખત એવો અનુભવ થઈ ગયેલો. એટલે એક વખત કેવું છે, હું ગાડી લઈને જતો હતો, તો જેવી મારી ગાડી પસાર થઈ ને એવી ઈ જ સેકન્ડ 2 સેકન્ડમાં એક મોટું ઝાડ પડ્યું. એમાંથી હું ઝાડમાંથી પડ્યું, એમાંથી હું બચી ગયો. 2 સેકન્ડ જો હું થોડો કર્યો તો મારી ઉપર જ પડી જાય. એટલે કે આપણે કહીએ ને, કહેવાનો તાત્પર્ય એ છે કે આપણી બધાની જિંદગીમાં, અક્ષય પ્રભુજીની તો હમણાં જ મેરેજ થયા, એટલે તમે વિચારી શકો કેટલી યંગ એમની ઉંમર છે. ત્યારે આપણા બધામાંથી તો ઘણા બધા લોકો તમારે 60, 70, 75 વર્ષના બી હશે. એની પાસે તો આવા કેટલાય અનુભવ હશે તમારે. એટલે કે ભગવાન આપણને એક ચાન્સ નથી આપતા, 2 ચાન્સ નથી આપતા, આપણી જિંદગીમાં આવા કેટલાય ચાન્સ આપણને મળ્યા હશે. પણ આપણે શું એના પછીની જિંદગી એવી રીતે જીવી શકીએ છીએ જે પ્રમાણે ભગવાને આપણને કીધું, અવિચળ ભાવે કેવળ ને કેવળ ભગવાનનું સ્મરણ કરતા રહીએ, એવા ભાવથી કર્મ કરતા રહીએ. તમારે જો એ રીતે કરીએ તો 100% જે ભગવાને કીધું નિશ્ચિતપણે મારી પ્રકૃતિને પામે છે. એટલે કે કહેવાનો એ પ્રમાણે આપણે મિનિંગ કાઢીને જો આપણે આપણું જીવન જીવીએ તો આપણે કે આ મનુષ્ય જીવનમાં પણ આપણે ઉદ્ધાર પામી શકીએ છીએ, ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ છીએ. એટલા જ માટે કીધું ને આ અધ્યાયમાં ભગવાન આપણને બહુ ચીજ બહુ સચોટ રીતે આપણને બતાવે છે. ખાલી ઇવન આ અધ્યાયને પણ જો આપણે સરસ રીતે સમજી લઈએ ને એ રીતે જીવન જીવવાનું બી શરૂ કરી દે ને, આપણા મનુષ્ય જીવનનો આપણે ઉદ્ધાર થઈ જશે, ભગવાનના ધામમાં પહોંચી જશું. બાકી અધરવાઇઝ તો ભગવાનનું ધામ કહે છે ને કે જન્મ પાર થઈ જાય ને ત્યારે પણ આ જ્ઞાન નથી મળતું. જી મયુરી માતાજી, આપનો હેન્ડ રેઇઝ છે, શું કહો છો? વિડીયો ઓન કરો માતાજી, થાય તો. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. મને મોહ, માયા, આસક્તિ, ઈચ્છા એ બધું સેજ લૌકિકમાં રહીને મને સેજ એક્ઝામ્પલ સાથે સમજાવશો પ્લીઝ? જય શ્રી કૃષ્ણ. આપણને જો કોઈ પણ ઈચ્છા થાય ને, આજે જેમ કે આપણને ખાવાની ઈચ્છા, જે અર્ચના માતાજી, ચાલો આપનો હેન્ડ રેઇઝ છે, કોઈ કોમન હોય તો સાથે લઈ લઈએ એનો જવાબ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો એવો પ્રશ્ન છે કે જનરલી એવું માનવામાં આવે છે કે ભગવાન નામ વધારે દેતા હોઈએ, આપણે ભગવાનમાં માનતા હોઈએ તો એવા લોકોને તકલીફ વધારે પડે છે. ઓકે, અને જે બહુ માનતા ના હોય તો એ ના કરતા હોય તો એમને કેટલું વાંધો નહીં આવતો એમ. તો એવા વખતે આખું મોરલ ડાઉન થઈ જાય આપણે. તો એવામાં મનનું સમાધાન કેવી રીતે કરવાનું? એ વાત સાચી છે? ઓકે, તો જો પહેલા આપણે મયુરી માતાજીનો લઈ લઈએ કે ભાઈ ભૌતિક દુનિયા અથવા તો લૌકિક દ્રષ્ટિના હિસાબે જે આપણને કે ને કે ભાઈ મોહ, માયા, મમતા, પ્રેમ, લાગણી આ બધું જે હોય છે એ બધું આપણે છે ને શરીરના સંદર્ભમાં હોય છે. તમારે આજે તમને કોઈ પણ વ્યક્તિ સાથે તમને લગાવ હોય, પ્રેમ હોય, તમારે એની સાથે કોઈ સંબંધ હોય અથવા તો તમારો એની સાથે કોઈ સ્વાર્થ જોડાયેલો હોય તમારે, તો જ તમને એના ઉપર છે ને સાચો પ્રેમ ને બધું લાગે છે. તમારે આના સંદર્ભમાં એક આપણે દાખલો પણ લીધેલો હતો કે માની લો અત્યારે કોઈ જગ્યાએ યુદ્ધ છેડાયેલું છે, હવે યુદ્ધના તમારી પાસે સમાચાર આવે, તમને કાંઈ લાગતું વળગતું નથી. તમારે ભાઈ આપણે એમાં શું દેવા, હવે તો આ ડેઈલીનું થઈ ગયું છે, કંઈક ને કંઈક તો આ બધા યુદ્ધ ચાલ્યા જ કરે છે, એ કરીને તમે એને બધું ગણકાર્ય છોડી દીધું તમારે.
પણ હવે માની લો એ યુદ્ધમાં દુબઈમાં કંઈક થયું હોય ને તમારો દીકરો ત્યાં હોય તમારે, કે તમારો ક્લોઝ રિલેટિવ ત્યાં હોય તમારે, અને જેવા તમને સમાચાર મળે કે ભાઈ દુબઈમાં આ જગ્યાએ બોમ્બ થયો ને આટલા લોકો મૃત્યુ પામ્યા, તરત તમે ફોન ઉપાડશો ને પેલા ઓલાને ફોન કરશો ત્યારે, બેટા તું સેફ છો ને, બરાબર છે ને બધું? આ તમારું થઈ ગયું મોહ માયા. કેમ તમે ત્યારે જેમ તમારું કોઈ નહોતું ત્યાં ત્યારે તમે એમને બધું છોડી દીધું, છોડ ને આપણે શું મતલબ છે, રોજનું છે. અને જેવો તમારો દીકરો છે ત્યાં કોઈ રિલેટિવ છે, તરત તમે કીધું કે ચાલ ફોન લગાડતો, ભાઈ શું થયું, કેમ છે, કેમ છે ને, બરાબર છે ને? આ તમારો મોહ થયો ને દીકરા પ્રત્યે. એવી જ રીતે તમને કોઈ જગ્યાએ આસક્તિ એ બધું. હા, સોરી. બોલો શું કહો છો, બોલો. એટલે ઈચ્છા આસક્તિ, આ મોહ ને માયા થઈ, તો ઈચ્છા આસક્તિ. હા, હવે જો ઈચ્છા અને આસક્તિ ઉપર પણ આવીએ તમારે. આજે જેમ કે માની લો કોઈ ખાવાની ચીજ ઉપર આપણે લઈએ, હવે કોઈ મીઠાઈ લ્યો, માની લો કોઈ શ્રીખંડ કે કંઈક છે તમારે, કે દૂધપાક કે ખીર કે બાસુંદી તમારે તમને બહુ ભાવે છે તમારે. હવે બાસુંદી શ્રીખંડ બધે મીઠાઈ છે તમારે, બહુ સારી ચીજ છે તમારે. બધા લોકોને તો ભાવતી નથી, બધા લોકોને ગમતી નથી, બધા લોકોને કે ને કે ભાઈ એના ઉપર તૂટી પડે એવા નથી તમારે. ઘણા લોકોને ભાવે છે, ઘણા લોકોને નથી ભાવતી તમારે. પણ હવે માની લો હું કહું કે ભાઈ તમને બહુ ચીજ ભાવે છે. હવે કોઈ કારણસર એવું થયું કે ડોક્ટરે તમને ના પાડી કે તમારે નથી ખાવાની ચીજ તમારે. તેમ છતાં પણ જો એ ચીજ તમારે ખાવાની તમને ઈચ્છા થતી હોય તો એ તમારી એમાં આસક્તિ થઈ ગઈ. અને જે માણસને માની લો એ બાસુંદી કે શ્રીખંડ કે ભાવતું જ નથી, આજે એની સામે તમે એક વાટકો ભરીને લઈ જાઓ તો એ શું કહેશે? ના ભાઈ મને તો આ ગમતું જ નથી, મને નથી જોતી, મને પોતે ખાધું પીધું બધું છે, બધું ડોક્ટરે ના બી નથી પાડી, તેમ છતાં પણ એ ના પાડશે તમારે ના. તો દેટ મીન્સ કે તમને આસક્તિ છે, તમને ના પાડી, તેમ છતાં પણ હજી તમારી આસક્તિમાં ટકેલી છે તમારે. અને ઓલી વ્યક્તિને પહેલેથી આસક્તિ નહોતી ને અત્યારે નથી ને ક્યાંય રહેવાની નથી તમારે, માની લે. આ થઈ ગયું તમારા આસક્તિના સંદર્ભમાં. ઓકે, બહુ સરસ સમજાવ્યું. ધન્યવાદ. હરે કૃષ્ણ. હવે અર્ચના માતાજી આપનો પ્રશ્ન લઈ લઈએ. હરે કૃષ્ણ, શ્રી કૃષ્ણ. તમારો પ્રશ્ન હતો કે ભાઈ તમારે જે લોકો ભગવાનમાં માનતા હોય એના માટે એને ક્યારેક તકલીફ આવે છે, પ્રોબ્લેમ આવે છે, અથવા તો અચૂક જોવા મળે છે કે એ લોકો વધારે દુઃખી થાય છે, અથવા તો એ લોકોને આપણે બહુ તકલીફ ભોગવતા આપણે જોઈએ છે, અને જે લોકો નથી માનતા એ લોકોને કાંઈ નથી તમારે. આના જેમ પહેલા જ આપણે થોડું ઘણી ચર્ચા કરી હતી, જયપતાકા સ્વામી, બાકી બધા આપણે ભક્તોનો પણ દાખલો તરીકે થોડી ચર્ચા કરી કે તેમાં પ્રભુજી બધું પ્રમાણે કીધું કે સૌથી પહેલા તો જો કર્મની ગતિ આપણને કોઈને છોડતી નથી. તમે એમ ન સમજો કે ભગવાનના ભક્ત થઈ ગયા તો આપણા જે કુકર્મ હશે, દુષ્કર્મ હશે, એ આપણને છોડી દેશે તમારે. એ તો આપણે ભોગવવા જ પડશે તમારે, અને એ ભોગવવા સિવાય આપણને છૂટકો જ નથી તમારે. અને બીજી બાજુ જે લોકો દાખલો લે કે તમને લાગે કે જે લોકો ભગવાનમાં માનતા નથી, લોકોને બહુ સારું જીવન છે, કેટલા સુખેથી રહે છે તમારે, તો એ પણ એ લોકોની કર્મની ગતિ જ છે. એના કારણે એ લોકો અત્યારે સુખ ભોગવી રહ્યા છે. પણ ક્યાં એવા કર્મો હશે કે જે હજી એને ભોગવવાના બાકી છે ને એમના પ્રમાણે કેવું શરીર મળશે એ પણ તો આપણને ખબર નથી. અને ભગવાનની કૃપા હોય કદાચ એને આ મનુષ્ય જીવન મળ્યું છે, અને એમાં જેના દુષ્કર્મો હતો ભગવાન એને થોડી ઘણી તકલીફ આપી દીધી, અને ભગવાન એ બધા દુષ્કર્મોમાંથી એને પાર કરી દીધો તમારે. એ રીતે પણ તો હોય તમારે કે ભાઈ ચાલો આપણને દેખાય છે કે બહુ ભોગવી રહ્યો છે, બહુ તકલીફ છે, પણ એ જે ભોગવી રહ્યો છે, જે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે, એવા કેવા કર્મો હશે કે જેના માટે હજી એને ઓર ભોગવવાનું હશે, ઓર ખરાબ અવસ્થામાંથી પસાર થવું પડતું હશે, પણ ભગવાન એના ઉપર ઉપકાર કર્યો, કૃપા કર્યો, અને આ નાની તકલીફમાંથી એને છોડી દીધો. ભગવાન એને રાહત આપી દીધી તમારે. એવું પણ તો હોઈ શકે તમારે. અને ઓલા લોકો જે ખાલી ભોગવી રહ્યા છે એના બધા જે કર્મો જે એકત્રિત થયેલા છે, જેને જે ભોગવવાનું બાકી છે, એ કદાચ કેટલી પછાતીઓનીમાં જશે અને કેટલું પછી એને ભોગવવાનું છે પણ તો આપણને ખબર નથી. એટલે કે એમ ન સમજવું જોઈએ કે ભાઈ જે લોકો ભગવાનના ભક્ત છે, બે ચીજ સમજવાની છે. એક તો ભગવાનના ભક્તો છે એટલે એને કોઈ તકલીફ નહીં આવે, પ્રોબ્લેમ નહીં આવે, એમ નથી. આવશે, કર્મની ગતિ પ્રમાણે ભોગવવાનું જ રહેશે. અને બીજી ચીજ આપણે એ સમજવાની છે તમારે કે ભાઈ ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા ક્યારે આપણે ડગમગાવી ન જોઈએ કે જો એ તો ભગવાનનો ભક્ત છે, એને પણ તકલીફ પડે છે, તો પછી ઓલો જે નથી તો બધું ભોગવી રહ્યો છે, તો મારે ભગવાનની ભક્તિ કરીને શું ફાયદો તમારે? આપણી જે આસ્થા, શ્રદ્ધા જે છે એ પણ ડગમગાવી ન જોઈએ તમારે. એટલે આ બે ચીજ છે ને બહુ સારી રીતે આપણે સમજવી જોઈએ તમારે. એ બે ચીજ જો આપણે સમજી લઈએ ને કે ભાઈ એક તો તકલીફ આવવાની છે, ભગવાને કૃપા કરી, આમાંથી બહાર કાઢી નાખશે. બીજું, ભગવાને જે તકલીફ આપી છે મારા સારા માટે જ આપી છે. ભગવાન અમારા હિતે છું છે,
મારે ભગવાન ઉપર મારો વિશ્વાસ નથી ખોવો. આ બે ચીજ આપણી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠાની પરીક્ષા છે તમારે, અને એ ક્યારે આપણે ગુમાવવી ન જોઈએ તમારે. ક્લિયર માતાજી? જી કે ત્યાં પ્રભુજી આપનો હેન્ડ રેઝ છે. માતાજી એમનો અક્ષય પ્રભુજી કીધું ને એમ પેલું કે સુડીનો ઘાસ હોયથી પતે એવી રીતે. તો હવે એમને શ્રદ્ધા છે બરોબર ને, તો એમને તરત જ વિશ્વાસ કરી દીધો કે મારે એવા કદાચ મારાથી એવી ભૂલ થઈ છે, એની માની સજા હતી, પણ ભગવાને જો મને 2 સેકન્ડ માટે બચાવી દીધો. તો એ ચોક્કસ એ જ્ઞાન પ્રવૃત્ત થાય અને આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવે તો આપણી શ્રદ્ધા પણ મજબૂત થાય. માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. તો આ રીતે હવે ભગવાન કહે છે કે કેવી રીતે ભગવાનને યાદ કરવા, કેવી રીતે ભગવાનનું નિરંતર ચિંતન, કેવી રીતે ભગવાનનું હંમેશા સ્મરણ રાખવું. તો ભગવાન કહે છે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, સર્વજ્ઞ, બધું ભગવાન જાણનાર છે. ભગવાનને આપણું શું થવાનું છે, કેવી રીતે થવાનું છે, ભગવાન ત્રિકાળ જ્ઞાની છે. પુરાતન એટલે કે ભાઈ અનાદિકાળથી ભગવાન છે. નિયંતા એટલે કે બધી ચીજના કંટ્રોલર છે. આપણને કેવા પ્રકારનું શરીર મળશે એ ભગવાન કંટ્રોલ કરે છે. આપણે પોતે ડિસાઇડ નથી કરી શકતા. લઘુતરથી પણ લઘુત્તમ આત્મા કેટલો સૂક્ષ્મ છે આપણે જાણી ગયા છે. પરમાત્મા તો એના કરતાં પણ આપણે નાના આપણા હૃદયમાં વસેલા છે. સર્વના પાલન કરતા છે. આપણા બધા ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા ભગવાન છે. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર એટલે કે ભાઈ આપણે આપણા ચિંતનમાં ભગવાનને કે સમાવી જ ન શકીએ. ગમે તેટલું ચિંતન કરીએ, ભગવાનની લીલાઓ બધી અપાર છે અને અદ્ભુત છે તમારે. એટલે કે અચિંત્ય, અને જેવો હંમેશા એક વ્યક્તિ છે, એટલે કે ભગવાનને સાકાર રૂપ છે. ભગવાન સરસ મજાના પિતાંબરધારી રૂપ, મુરલીધારી, મોર મુકુટધારી, બંસીધારી, શરીર દેહ ભુજાવાળી ભગવાનના સાકાર રૂપમાં ભગવાન રહેલા છે. ભગવાન નિરાકાર અથવા નિર્વિશેષ નથી. એ રીતે ભગવાનનું આપણે સ્મરણ અને ચિંતન કરવું જોઈએ. અને તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય તથા ભૌતિક પ્રકૃતિથી પર છે. જે કલા માતાજી આપણો હેન્ડ રેઝ છે, શું કહો છો? હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે મારું એમ કહેવાનું હતું કે અમે તો હજી નવા ભક્તિમાં આવીએ છીએ, બરોબર? એટલું બધું હજી આ ભૌતિક પેલા એને જ મોહ માયા હોય. તો પ્રભુજી અમારે માની લો ટૂંક સમયમાં અંત સમય આવે તો અમને તો ભગવાન યાદ ના જ આવે ને, ભક્તિ ચાલુ જ કરવી પડે. જો માતાજી એવું નથી કે ભગવાન નો જ યાદ આવે. આપણે જો બધા જ નવા ભક્ત છીએ, અને આપણે ભક્ત છે ને હંમેશા એ જ વિચારે કે ભાઈ હું તો ભગવાનનો દાસ છું, સેવક છું, અને ભગવાનનો નહીં પણ ભગવાનના ભક્તનો દાસનો દાસ છું. તમારે ઘણો દૂર છે, ઘણો છેટો છું તમારે, પણ આપણે શું છે હંમેશા એમાં આગળ વધવાની ઈચ્છા કેળવવાની છે, અને ભગવાનની કૃપાની આપણે રાહ જોવાની છે. ભગવાનને આપણે કહી શકીએ ને આપણા ઉપર આશીષ વરસતારી એવી આપણે ઈચ્છા રાખવાની છે તમારે. આધ્યાત્મિક ઈચ્છા, ભૌતિક ઈચ્છા નહીં તમારે. અને એ રીતે છે ને આપણે જો કન્ટિન્યુઅસલી સતત ભગવાનની સાથે જોડાયેલા રહેશું ને, તો ભગવાન પણ આપણી સાથે જોડાયેલા છે. ભગવાન પણ આપણને છોડવા નથી માંગતા. ભગવાન પણ છે ને આવા ભક્તોના તો રાહ જોઈને બેઠેલા છે. એટલે કે આપણે ઉન્નત હોઈએ કે આપણે 3 પ્રકારના ભક્તો હોય છે તમારે. આપણે કહે ને કે આપણે નીચી પ્રકારના છીએ, મધ્યમ પણ નથી, કનિષ્ઠ પણ નથી, તમારે ઉચ્ચતર પણ નથી આપણે, પણ ભગવાનના ભક્ત તરીકે આપણે ખાલી ભગવાનનું સ્મરણ અને ચિંતન કરી રાખવાનું છે. બાકી બધું છે ને આ બધી ચીજ પણ આપણે વિચારવાની નથી કે મરતી વખતે મને ભગવાનનું નામ યાદ આવશે કે નહીં. તમારે એ ભગવાન ઉપર છોડી દેવાનું છે. બસ ભગવાન તારી જેવી કૃપા હશે, હું ખાલી મારું અત્યારે એટલું કામ કરીશ કે તને કન્ટિન્યુઅસલી મારા ચિંતન અને સ્મરણમાં રાખીશ. તો ભગવાને તો પહેલા જ કીધું, જે સતત મારા ચિંતન અને સ્મરણમાં પરોવાયેલો રહે છે એને હું નિશ્ચિતપણે પ્રાપ્ત થાઉં છું. ભગવાને તો પ્રોમિસ આપી દીધી, ગેરંટી આપી દીધી આપણને. તો પછી મરતી વખતે આપણને ભગવાન યાદ આવશે કે એની ચિંતા આપણે શું કામે કરવાની? શરણાગતિ લેવી ને એટલે કે સંપૂર્ણ રીતે લેવી. એને કે નહીં તો આપણે એક અન્યાશ્રય કહેવાય. તમારે બીજા કોઈનો આશ્રય નહીં લેવાનો, બીજા કોઈની શરણાગતિ નહીં લેવાની. એ પણ ભગવાન ઉપર જ છોડી દે ને કે ભગવાન તારી મરજી હશે તો અંત સમય પણ તું મને યાદ રહીશ. આવી રીતે જે અષ્ટા માતાજી આપણે ઇન્ડેસ છે, શું કહે છે? હરે કૃષ્ણ. અષ્ટા માતાજી આપણો ઇન્ડેસ છે. હા, મારે એવું પૂછવું હતું કે એટેન્ડન્સ હમણાં ચાર્ટમાં અમે જોયું ને આજે ખુલી છે, પણ 4-5 ક્લાસ એટેન્ડ કરી પણ એટેન્ડન્સનો મને ખ્યાલ નતો, આજે જ ખ્યાલ આવ્યો. તો હવે કેવું થશે? ફરી કરવા પડશે? આના માટે તમે આજે જ ખુલી, મેં આજે ચાર્ટમાં જોયું. કઈ વાંધો નહીં, સુરેશ પ્રભુજીને એટેન્ડન્સ ભરવાની છે. હા, આજે પણ આજે જ મને ખ્યાલ આવ્યો. એટલે કેટલા એટેન્ડન્સ જોઈએ? કેમ કે મારે આજે જ ભરી, મેં 3 ક્લાસ નથી કર્યા. અને બીજું પૂછું તો આપણા ગ્રુપમાં લિંક આપી મૂકી તો મેં
હા, અને બીજો પ્રશ્ન હતો મારો, આપણા ગ્રુપમાં બુકની મટીરિયલની લિંક આવી હતી ને, તો મેં મટીરિયલ મંગાવ્યું છે, પેમેન્ટ કરી દીધું છે, પણ કેટલા દિવસમાં આવશે? 850 નું પેલું બુક હતી ને ઓનલાઈન ઓર્ડર કર્યું, 10 દિવસની આસપાસમાં આવી જશે. 10 દિવસ. સારું, ઓકે. ઓકે, હા, ચાલો. 10 દિવસની આસપાસ આવી જશે. જો હા. શરૂઆતમાં મેં તમને બધાને પ્રશ્ન પૂછવાની છૂટ આપી, પરવાનગી આપી, તો એના સંદર્ભમાં ખાલી એક બધાને વિનંતી છે કે ભાઈ આપણે અધ્યાયના રિલેટેડ હોય અથવા તો એવા કોઈક આધ્યાત્મિક પ્રશ્ન હોય તો આપણે પૂછો તમારે. બાકી જે આ બધા કહે ને કે ટેકનિકલ પ્રશ્નો જે છે ને કે ક્વિઝનું છે, પુસ્તકને આ બધા ગૌણ પ્રશ્નો છે આપણે કહી શકીએ, એને તમે પાછળથી મુલતવી રાખીને કરશો ને તો વધારે સારું રહેશે. તમને વચ્ચે પૂછવાની પ્રશ્ન એટલા માટે છૂટ આપી કે જેથી કરીને તમારું પાર્ટિસિપેશન વધે અને બધા લોકો સારી રીતેમાં એક્ટિવલી એન્ગેજ થાય. એ હેતુથી આપણે પ્રશ્ન પૂછવાની આપણે ઉદ્દેશ રાખ્યો હતો. ઓકે, તો અહીંયા કહેવાનો મતલબ એ છે, ભગવાન કહે છે કેવી રીતે સ્મરણ કરવું, તો કે ભગવાનનું આકારના રૂપમાં, સાકારના રૂપમાં ભગવાનના આપણે સ્મરણ અથવા તો ચિંતન કરવું જોઈએ. હવે પછી આ ભગવાન આપણને શું કામે ચિંતન કરવાનું કહે છે કે એનું કારણ ભગવાન એ આપણને બતાવે છે 16મા શ્લોકમાં કે હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતીપુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનઃજન્મ પામતો નથી. તો અહીંયા ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ આપણને બતાવે છે, પરિણામ બતાવે છે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ શું કામે મારું ભગવાનને કન્ટિન્યુઅસલી ચિંતન કરવું? ચાલો, એ તો સમજી ગયા કે ભાઈ મરણ સમયે જો હું ભગવાનને પ્રાપ્ત કરીશ તો પછી ભગવાનને પ્રાપ્ત કરવાનું મને પરિણામ શું મળશે? તો એના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે જો તું કન્ટિન્યુઅસલી મારું ચિંતન કરીશ, સ્મરણ કરીશ, નિષ્કામ ભાવે કર્મ કરીશ અને મને મારી સાથે સતત જોડાયેલો રહીશ તો તું મને તો પ્રાપ્ત કરીશ, પણ મને પ્રાપ્ત કરવાનો અલ્ટિમેટલી પાછો તાત્પર્ય એ છે કે ભાઈ ફરીથી તને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફસાવવું નહીં પડે. અને એની પણ હું તને ગેરંટી આપું છું. એટલા માટે ભગવાન કહે છે કદાપી પુનઃજન્મ પામતો નથી. કારણ કે આ જે 14 લોક જે છે એ બધામાં કંઈક ને કંઈક જન્મ મૃત્યુ જરા વ્યાધિની બધી તકલીફો રહેલી જ છે. અને આમાં ફરીને ફરીથી બધા માણસે આવવું પડશે. પણ જો તું મારી સાથે આવી રીતે જોડાયેલો હોઈશ તો મારા ધામમાં પહોંચી જઈશ. તો આ જે 14 લોક છે એના સંદર્ભમાં આપણે જોઈએ, આપણી જે પૃથ્વી લોક છે આપણે મધ્યમાં છે. આપણે ઉચ્ચતર બધા જે લોક છે આપણે જેને સ્વર્ગીય લોક અથવા દિવ્ય લોક બી કહી શકીએ, બધા જે આપણને દેખાતા નથી. અને આ બધા નીચેના જે છે એ બધા પાતાળ લોક તમારે કહેવાય છે, 7 લોક. અને એની નીચે પાછા 28 ટાઈપના નરક છે. આપણે તો આ 14 લોકમાં આપણી પૃથ્વી વચ્ચે આવેલી છે. એટલા માટે ભગવાન 14 લોક તરીકે વર્ણવે છે. એટલે કે આ બધા લોકમાં તમારે દુઃખના સ્થાનો છે. એટલે કે દુઃખાલયમ શાશ્વતમ, એટલે કે આમાં ક્યાંય સુખ છે જ નહીં. અને જે આમાં ફસાયેલો છે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં પડેલો જ રહેશે જ્યાં સુધી મારા ધામમાં નહીં પહોંચે. એટલે કે એ ભગવાન એના પરિણામના રૂપમાં આપણને અલ્ટિમેટ બતાવે છે. આના સંદર્ભમાં આપણે જોઈએ તો ભગવાન હવે આપણને પોતાના ધામ વિશે, એટલે કે પોતાના ધામનું લોકેશન બતાવે છે. ભગવાનનું ધામ આવ્યું ક્યાં? તો એ પણ ભગવાને આપણને 20મા શ્લોકમાં બતાવે છે કે આ સિવાય એટલે કોના સિવાય? આ 14 લોક સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે. અન્ય એટલે કે બીજી, અને એ અવ્યક્ત એટલે કે આપણને દેખાતી નથી. અને એ પ્રકૃતિ કઈ તો કે દિવ્ય પ્રકૃતિ છે. અને જે એટલા માટે ભગવાન કહે છે શાશ્વત છે, પરમાનન્ટ છે. અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. એટલે વ્યક્ત એટલે કે શું? આપણે જે અત્યારે ભૌતિક પ્રકૃતિમાં રહીએ છીએ આપણને દેખાય છે એટલે આપણને વ્યક્ત લાગે છે, કારણ કે એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે તમારે. અને એની ઉપરના જે બધા લોક છે એ પણ આપણને દેખાતા નથી, એટલે કે અવ્યક્ત છે. પણ એની ઉપર જે છે ભગવાન કહે છે કે ભાઈ એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે. અને એ જે છે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. એટલે કે અલ્ટિમેટ ભગવાનનું ધામ છે અને કદાપી નષ્ટ ન થનારી. કારણ કે આ 14 લોક જે છે એ 14 લોકનો વિનાશ થવાનો છે. મહાપ્રલય આવશે ત્યારે બધું ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુમાં પાછું સમાઈ જવાનું છે તમારે. ઇવન ઉચ્ચતર બ્રહ્માલોકનો પણ નાશ થવાનો જ છે. આપણે ચોથા અધ્યાયમાં થોડું ઘણું ડિસ્કસ કર્યું હતું એના માટે. પણ ભગવાન કહે છે કે બીજે પોતાની સર્વોપરી જે પ્રકૃતિ છે આ કદાપી નષ્ટ ન થનારી છે. અને જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ. તે ભાગ એટલે કે ભગવાનના ધામનો ભાગ. એટલા માટે ભગવાન એને સર્વોપરી કહે છે, અવિનાશી કહે છે, શાશ્વત કહે છે તમારે. અને એ ભાગ જે છે એ ભગવાનનું ધામ તરીકે ઓળખાય છે. એટલા માટે પછી ભગવાન હવે 21મા શ્લોકમાં આપણને કહે છે કે જેને વેદાંતિ અપ્રગટ તથા અવિનાશી કહે છે. આપણા શાસ્ત્રોમાં એને કેવી રીતે વર્ણવવામાં આવેલું છે? જે લોકો વેદોનું પઠન કરતા હોય એને વેદાંતિ કહેવાય તમારે. એને અપ્રગટ અને અવિનાશી. અપ્રગટ એટલે કે શું ભાઈ? કોઈ પર્ટિક્યુલરલી તારીખ સમયમાં એનું એક્ઝિસ્ટન્સ અથવા અસ્તિત્વ આવ્યું એવું નથી તમારે. એ અપ્રગટ જ છે. એટલે કે આપણે જો ચોથા અધ્યાયમાં જાણ્યું હતું કે ભગવાન હંમેશા પ્રગટ થાય છે અને અવતરિત થાય છે.
તો ભગવાન પ્રગટ અને અવતરિત ક્યાં થાય છે? તો કે આ ભૌતિક દુનિયામાં પ્રગટ અને અવતરિત થાય છે તમારે. પણ ભગવાન પોતાના ધામમાં તો કે નહીં કે અપ્રગટ રૂપમાં જ રહેલા છે, કારણ કે એનું ધામ જ અપ્રગટ છે. તો ભગવાન પોતે પણ અપ્રગટ છે. એટલે કે ભગવાનનું કોઈ તારીખ સમય આપણે ન કાઢી શકીએ અને એના ધામનું પણ કોઈ તારીખ સમય ન કાઢી શકીએ. આજે બહુ મોટા મોટા બિલ્ડિંગો ને બધા હોય છે, 100 વર્ષ જૂના બિલ્ડિંગ હોય છે. તમને ખ્યાલ હોય છે ક્યાંક ને ક્યાંક એનું છે ને એમાં વર્ષ લખેલું હોય, તારીખ લખેલી હોય કે આ તારીખમાં આ બિલ્ડિંગ બનેલું હતું, આટલા વર્ષો જૂનું આ બિલ્ડિંગ છે તમારે. પણ ભગવાનનું ધામમાં તો છે ને અપ્રગટ, એટલે કોઈ તારીખ સમય કે એમાં નથી. અને ભગવાન પણ પોતે પણ અપ્રગટ જ છે. આપણે ભગવાનનું અસ્તિત્વ છે એટલે છે જ, બસ. આપણે કોઈ નકારી ન શકીએ તમારે. એટલા માટે શાસ્ત્રોમાં પણ એને અપ્રગટ અને અવિનાશી કહેવામાં આવેલું છે. અને જે પરમગતિ કહેવાય છે. આપણા બધાની પરમગતિ અલ્ટિમેટ શું? તો કે પાછું જઈને ભગવાનના ધામમાં જાઓ, પાછું આપણા ઠેકાણે જાઓ, પાછું આપણા ઘરે જાઓ, બસ. એ જ આપણી પરમગતિ છે. અને એ જે પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી. તે મારું પરમધામ છે. એટલે કે ભગવાન એના ધામની અહીંયા વ્યાખ્યા આપે છે. પહેલા આપણને જ્યોગ્રાફિકલ લોકેશન બી બતાવ્યું ક્યાં આવેલું છે ભગવાનનું ધામ. અને એ ધામમાં પહોંચ્યા પછી આપણે ક્યારેય ફરીથી અહીંયા આવવું પડતું નથી. એટલે કે ભગવાન આપણને એનું પરિણામ પણ બતાવે છે. હવે પછી ભગવાન 22મા શ્લોકમાં આપણને કહે છે કે જેઓ સૌથી મહાન છે. કોણ? તો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. આ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો આપણે ભક્તિમાં નિરંતર પ્રવૃત્ત થવું પડશે. હવે આના સંદર્ભમાં પણ જેમ આપણને પ્રશ્ન કોઈકનો આવ્યો હતો ને કે ભાઈ આપણે માની લો ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય તો પછી આપણને ભગવાન મળશે. એ તો ભગવાન કીધેલું જ છે, પણ મૃત્યુ સમયે આપણે ભગવાનને યાદ કરી શકીએ કે ન કરી શકીએ, એનો પણ અહીંયા જવાબ આપણે કહી શકીએ ને કે થોડા ઘણા અંશે આપણને અહીંયા મળી જાય છે. કારણ કે ભગવાન પોતે કહે છે કે મને પૂર્ણ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અને જેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા, કે ભગવાનનો કહે ને કે વાસ બધી જગ્યાએ છે. આપણે કહે ને કણ કણમાં ભગવાન રહેલા છે અને તેમની જ અંદર બધું સ્થિત થયેલું છે. અને આ કેવી રીતે ભગવાન કણ કણમાં વસેલા છે ને કેવી રીતે બધી ચીજમાં ભગવાનની હાજરી રહેલી છે, એ આવતીકાલે જ્યારે 9મો અધ્યાય લેશું આપણે રાજગુહ્ય યોગ, એ અધ્યાયમાં ભગવાન આપણને બતાવે છે કે ભાઈ હું બધી જગ્યાએ રહેલો છું, બધી જગ્યાએ વ્યાપક છું, તેમ છતાં પણ હું બધામાં છું અથવા બધામાં નથી. પણ એ બધું ભગવાન જે આપણને 9મા અધ્યાયમાં બતાવશે એ આપણે આ શ્લોકનો કનેક્ટિંગ લિંક તરીકે આપણે એને લેશું 9મા અધ્યાયમાં, જે ભગવાન આપણને 9મા અધ્યાયમાં 4થા, 5મા અને 6થા શ્લોકમાં બતાવે છે. તો કહેવાનો મતલબ એ છે, અહીંયા પહેલા આપણે સમજવા પૂરતું કે ભાઈ આપણે જો ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોઈએ ને તો ભગવાન છે ને આપણું હંમેશા ખ્યાલ રાખે છે. અને ભગવાનને પ્રાપ્ત કરવા છે ને આપણા માટે સહજ થઈ જાય છે. આપણે બધા યોગીઓની જેમ આપણે છે ને કેટલી તપસ્યા અને સાધનામાં પ્રવૃત્ત નથી થવું પડતું. આપણે એવી કઠોર સાધના નથી કરવી પડતી કે ભાઈ આપણે એવો સમયગાળો નિશ્ચિત નથી કરવો પડતો કે આ સમયગાળામાં મારું મૃત્યુ થશે તો હું ભગવાનને પ્રાપ્ત કરીશ. કારણ કે આપણે કન્ટિન્યુઅસલી ભગવાનની સતત એની સાથે સ્મરણ શક્તિમાં તલ્લીન થયેલા હોય, પ્રવૃત્ત થયેલા હોય, એની સાથે જોડાયેલા હોઈએ તો ભગવાન આપણું ખ્યાલ રાખે છે. આજે તમને આના સંદર્ભમાં એક આપણે દાખલો આપીએ. આજે પણ નાનું બાળક હોય, હજી જેમ નવું નવું ચાલતા શીખવું હોય અને મા બાપની સાથે તમારે ફરવા જતું હોય, તમારે કંઈક બહારમાં ગયું હોય પાર્કમાં ને એમાં, તો બાળકને ચિંતા હોય છે કે મારી આંગળી પપ્પા એની સાથે પકડાયેલી છે કે નહીં. તમારે વધારે ચિંતા કોને હોય છે? મા બાપને હોય છે ને, કે ક્યાંક મારા બાળકનો હાથ ન છૂટી જાય, ક્યાંય મારા બાળકની આંગળી ન છૂટી જાય તમારે. તો એવી જ રીતે આપણે જ્યારે ભગવાનની ભક્તિ સાથે જોડાયેલા હોઈએ છીએ ત્યારે ભગવાનની જવાબદારી બની જાય છે કે મારો ભક્ત મારી સાથે જોડાયેલો રહે, છૂટી ન જાય તમારે. નહીં કે પછી આપણી ચિંતા. આપણે તો બાળક જેવા છીએ, આપણે તો ભગવાનને શરણાગત થઈ ગયા, ભગવાનને આશ્રય થઈ ગયા અને આપણે જે કરવાનું છે આપણે કરીએ છીએ. આપણે પણ આપણા મમ્મી પપ્પાની આંગળી પકડી રાખવાની પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ, પણ અલ્ટિમેટલી જવાબદારી કોની હોય? મા બાપની હોય ને, કે ભાઈ ગમે તે રીતે મારા છોકરાનો, મારા બાળકનો હાથ મારી આંગળીમાંથી છૂટવો ન જોઈએ તમારે. બસ આપણે પણ તો એ જ કરવાનું છે. આપણે એકવાર ભગવાનની સાથે જોડાઈ ગયા પછી ભગવાનની જવાબદારી છે કે ભાઈ આપણને એની સાથે આપણે છૂટા ન પડીએ, વિખૂટા ન પડીએ તમારે. બસ પછી હવે છેલ્લા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, એટલે કે માની લો આવી રીતે આપણે ભગવાનની ભક્તિનો માર્ગ સ્વીકારી લીધેલો છે, તો તે વેદ, ધ્યાન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. આપણને ઘણીવાર લાગે ને, ઓહ એ કેટલી બધી સાધના કરે છે, કેટલી બધી તપસ્યા કરે છે, જો તો કેટલા બધા મંત્રોચ્ચાર કરે છે તમારે, કેટલી બધી એનું વિદ્યા છે, કેટલું બધું એનું જ્ઞાન છે, કેટલી પંડિતાઈ છે તમારે, કેટલું બધું દાન કરે છે, કેટલું બધું બધાને આપે છે, કેટલા બધાના માટે કલ્યાણકારી કાર્ય કરે છે. તો
તો એની બધાની સદગતિ થશે શું? બધાને પુણ્ય કેવી રીતે ભગવાન પ્રાપ્ત થશે શું? તો ભગવાન કહે છે આ બધા લોકો જે કરે છે એ લોકોને જે પ્રાપ્ત થાય છે અને જે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે એને કાંઈ નથી મળતું એવું નથી. ઉલટાનું આ બધા લોકો જે કરે છે એને જે મળે છે એના કરતાં ઉપરાંત એને ભગવાન પણ મળે છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે આ બધા તાત્વિક કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. જેમ હમણાં પણ આપણે એક માતાજીએ પૂછ્યું ને કે ભાઈ કાંઈ નથી કરતો અને એને તો બહુ સારું મજાનું સુખ છે, બહુ સરસ મજાના આનંદ મારીએ છે તમારે, પણ ભગવાનની ભક્ત જે છે એને માની લે તકલીફ છે, દુઃખ છે, પ્રોબ્લેમ છે, તેમ છતાં પણ એ ભગવાન સાથે જોડાયેલો છે તો એને ભગવાન મળવાના છે. ત્યારે ઓલા વ્યક્તિને શું છે અત્યારે ટેમ્પરરી એને બધું સારું લાગશે, બેનિફિટ મળશે તમારે, કોને ખબર આગળ જઈને કેવા પ્રકારની યોની મળશે ને કેવા દુઃખમાંથી પસાર થવું પડશે, કારણ કે ભગવાન સાથે જોડાયેલો નથી તમારે. એટલે કે જે ભગવાન સાથે જોડાયેલો છે આ લોકો જે બધા કહે ને કે નિરાકાર નિર્વિશેષ રૂપી અથવા બધા યજ્ઞ તપ દાન બધું કરે છે શેના માટે? સ્વર્ગની પ્રાપ્તિ માટે. આવી રીતે આ મળી જાય, ઓલું મળી જાય. તો ભગવાનનો જે ભક્ત હશે ને આ બધું તો મળવાનું જ છે, એના ઉપરાંત ભગવાન પણ મળવાના છે. એટલા માટે ભગવાન કહે છે કે એને બધા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે. ભગવાનના જે ભક્ત હશે ને ભગવાનને ખબર છે મારા ભક્તોને મારે શું દેવાનું છે, ક્યારે દેવાનું છે, કેટલું દેવાનું છે, કેવી રીતે દેવાનું છે. અને જે કરશે ને આપણા કલ્યાણ માટે કરશે. ભગવાને આપણને કોઈ વૈભવ નહીં આપ્યો હશે ને તો આપણા સારા માટે આપ્યો હશે. કારણ કે જેવો વૈભવ આવશે ને આપણે ભગવાનને ભૂલી જશું. આપણે એ બધા સુખાકારીમાં ને એમાં આપણે વધારે પ્રવૃત્ત થઈ જશું. તો ભગવાન આપણું કલ્યાણ ચાહે છે. આપણે એને કે આપણે શુભાર્થે અથવા તો આપણા કલ્યાણ અર્થે જ ભગવાન આપણને એવો બધો વિલાસ વૈભવ અથવા સુખાકારી નહીં આપે. આપણને થોડા ઘણા તકલીફમાં આપશે. જેમ કુંતી માતાએ કીધું હતું ને કે ભગવાન તમે મને હંમેશા આખી જિંદગી દુઃખ આપો, કારણ કે દુઃખમાં જ છે ને હું તમને યાદ કરી શકું છું. તો ભગવાન જે દુઃખ આપે છે ને તકલીફ આપે છે ને એ પણ આપણા ફાયદા માટે આપે છે, ભક્તના ફાયદા માટે. એટલા માટે ભગવાન કહે છે કે આ બધા સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. કારણ કે ભગવાનની પોતાની ઈચ્છા છે કે ભાઈ આ ભક્તને મારે મારા ધામમાં લઈ જવો છે. એટલા માટે ભગવાન ગમે તે રીતે ભક્તને સાચવવા માટે એવી બધી એને તકલીફ અને એમાંથી પણ પસાર કરતા હશે તો પણ ભગવાન એનું ખ્યાલ રાખતા હશે. ભગવાન છે ને ક્યારેય એટલું દુઃખ નથી આપતા કે કોઈ સહન ન કરી શકે. ભગવાન એટલી તકલીફ નથી આપતા કે તકલીફમાં આપણે ભાંગી જઈએ. તમારે ભગવાન એટલું જ દુઃખ આપે છે, એટલી જ તકલીફ આપે છે જેને આપણે સામનો કરી શકીએ અને એને સહન કરી શકીએ. તમારે કારણ કે ભગવાનને ખબર છે આ કેટલું સહન કરી શકશે ને કેટલો સામનો કરી શકશે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે બધા ફળોને પામે છે અને અંતે મારા ધામને પામે છે. આ રીતે આપણો અહીંયા 8મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હજી આપણે થોડો 10-15 મિનિટ સમય વધારે લીધો કારણ કે વચ્ચે વચ્ચે આપણે બધા પ્રશ્ન બી લીધા એટલા માટે. જી નિમિષા માતાજી આપણો એન્ડેસ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. પ્રભુજી કે છે ને કે મૃત્યુ પામ્યા પછી જીવને તરત કાં તો બીજું